ઓકે વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની ગામ ગપાટા સિરીઝના એપિસોડ નંબર 5માં આપણું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ચાલો, આપણે 5મા નંબરના એપિસોડમાં પહોંચી ગયા છીએ અને આપણે જે રીતના વાત કરી હતી કે એક મહિનાની અંદર આપણે જે 20 થી 25 એપિસોડ જે છે આપવાનો પ્રયત્ન કરવાનો છે અને ટોપ 100 પણ આપણે જાન્યુઆરી મહિનાના આપીશું. હા, તો એ જ કમિટમેન્ટ સાથે અમે કામ કરી રહ્યા છીએ, તમારા કરંટ અફેર અને સ્ટેટિક સબ્જેક્ટને જોડી રહ્યા છીએ. ચલો, ક્લિયર? તો આજે આપણે સરસ મજાના જે કરંટ અફેર જે છે એનું ડિસ્કશન કરવાનું છે. તો વિધાઉટ ટાઈમ વેસ્ટિંગ આપણે જે છે પ્રોપર મુદ્દાઓમાં એનાલિસિસ કરવાનું શું કરીએ, ચાલો કરીએ. ચાલો, તો ગઈ વખતના જે પ્રશ્ન હતા એમના જવાબ જે છે અને ઘણા વિદ્યાર્થીઓ આપ્યા છે. ખૂબ સરસ તમે આન્સર આપી રહ્યા છો. હા, તો હવે એમાં પ્રશ્ન હતો કે ભારતમાં 7 જગ્યા પર પીએમ મિત્રા નામની જે યોજના છે એના અંતર્ગત ટેક્સટાઇલ પાર્ક આપણે બનાવવાના છે. પીએમ મિત્રાનું ફૂલ ફોર્મ તો છે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપેરેલ. અચ્છા, તો આની અંદર જો મેગા એટલે તો બહુ જ મોટું એવું થાય, ઇન્ટિગ્રેટેડ એટલે બધું જોડાયેલું, ટેક્સટાઇલ રિજિયન એટલે કે ટેક્સટાઇલ સાથે સંબંધિત આખો વિસ્તાર હશે. તો ટેક્સટાઇલમાં જે બી પ્રોસેસ આવે ને, ડાઇંગ કરવું છે, વિવિંગ કરવું છે, જે બી પ્રોસેસ આવે બધાના એક જ જગ્યા ઉપર મશીનરી અને ઉદ્યોગ હશે. અને સાથે સાથે આ જે 7 જગ્યા છે ત્યાં એપેરેલ પણ હશે. પહેલો તો એ સમજો કે એપેરેલ કોને કહેવાય. એપેરેલ એટલે કે એવું કપડું કે જે તમે ફોર્મલ કપડું જેને આપણે કહીએ ને, જે ફોર્મલ કોઈ પ્રસંગ હોય ને એની અંદર આપણે પહેરીએ અને શું કહીએ છીએ આપણે, એપેરેલ કપડું. તો અલ્ટિમેટલી એમની પણ દુકાનો હશે કે જ્યાં તમે અલ્ટિમેટલી ફોર્મલ કપડા જે છે એના કાપડ ખરીદી શકો. તો અલ્ટિમેટલી 7 પાર્ક જે છે ભારતની અંદર અલગ અલગ જગ્યા પર બની રહ્યા છે. એમાં તમિલનાડુમાં છે વિરુદ્ધનગર, તેલંગાણાની અંદર છે વારંગલ, ગુજરાતમાં આપણે અહીંયા સુરત થી નીચે નવસારી બાજુ જોઈએ. હા, તો નવસારીની અંદર જે છે જમીન રાખવામાં આવી છે. હજી કામ ચાલુ થયું નથી ભાઈ, ને હવે ખબર નહીં આ લોકો ક્યારે કામ ચાલુ કરશે. બટ અહીંયા ઘણા લોકો જે છે કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે કે એક વખત સરકાર કામ ચાલુ કરે. કારણ કે ટેક્સટાઇલ પાર્કનો સૌથી મોટો બેનિફિટ એ છે કે ત્યાં સરકાર બધા જ પ્રકારના કનેક્શન, ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન હોય, પાણીનું, વીજળીનું જે બી કનેક્શન હોય એ તરત તમને મળી જાય અને તમારો ધંધો તરત ચાલુ થઈ જાય. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી કર્ણાટકમાં કલબુર્ગી, મધ્યપ્રદેશમાં ધાર, ઉત્તર પ્રદેશમાં એની રાજધાની લખનઉ અને મહારાષ્ટ્રમાં અમરાવતી. તો અલ્ટિમેટલી આ 7 પાર્ક જે છે એ બનવા જઈ રહ્યા છે પીએમ મિત્રા યોજના અંતર્ગત. ક્લિયર? પછી રણછોડલાલ છોટાલાલને ઇંગ્લેન્ડથી મશીનરી પહોંચાડનાર હતા દાદાભાઈ નવરોજી. એમાં એક વખત મશીન પહોંચાડ્યું તો એ આફ્રિકાના કિનારે ક્યાંક ડૂબી પણ ગયું. પણ નસીબ જોક સારા હતા કે એમણે એક પ્રકારે વીમો લીધો હતો, તો વાંધો ન આવ્યો. ને વળી પાછું ખર્ચો કરીને બીજી વખત દાદાભાઈ નવરોજીએ જે મશીન મોકલાવ્યું, સાથે એક એન્જિનિયર બી મોકલાવ્યો અને આ મશીન જે છે એને ગાડામાં બેસાડીને અલ્ટિમેટલી અમદાવાદ પહોંચાડવામાં આવ્યું. અને આ રીતના જે છે કેલિકો મિલ જે છે એની સૌથી પહેલા સ્થાપના થઈ. તો કેરળની અંદર જે કાલિકટની અંદર જે કપડું વેરી ફેમસ હતું, કોર્સ ગ્રેન જેને કહેવાય, ફાઇન નહીં, કોર્સ ગ્રેન, એટલે મતલબ એકદમ ફાઇન કપડું ન હોય, કોર્સ હોય, મતલબ થોડું તમને એમ લાગે કે નકરી ગાંઠો છે. હા, તો એવું કપડું, એની જે મશીનરી જે છે એ સૌથી પહેલા એમણે અહીંયા સ્થાપી હતી. ચલો, સિંધુ જળ સમજૂતી જે છે કઈ જગ્યા પર થઈ હતી? કરાચી, 19 સપ્ટેમ્બર 1960 ની રોજ નહેરુ અને અયુબ ખાન જે છે, હા, અને વર્લ્ડ બેંક જે છે એ મધ્યસ્થતા કરી હતી. પાકિસ્તાનનો આ જ આરોપ છે ને કે વર્લ્ડ બેંકની મધ્યસ્થતામાં જો તમે સંધિ કરી હોય તો અચાનક તમે જે છે એ સંધિમાં ન નીકળી શકો. ખ્યાલ આવ્યો? તો પાકિસ્તાનનો આરોપ પણ અહીંયા લાગે છે કે ભાઈ તમે એમને મજા આવે તો એ રીતના ન નીકળી શકો. પણ ભારત જે છે એને સંધિને સ્થગિત કરી દીધી છે. હડરનું પૂરું નામ શું છે? જ્યારે પણ આપણી નૌસેના, વાયુસેના, એરફોર્સ જે બી છે એ અલ્ટિમેટલી કોઈ જગ્યા પર પૂર આવે, વાવાઝોડું આવે, એ સમયે જે માનવતા ભરી મદદ મોકલાવે જેથી ડિઝાસ્ટરમાં લોકોને રિલીફ મળે, તેનું નામ છે હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ. હડર ઓપરેશન કહેવાય. તો ઓપરેશન સાગર બંધુ એક પ્રકારનું હડર ઓપરેશન કહેવાય છે. હા, તો હડર જે છે એક અમ્બ્રેલા નામ છે, યાદ રાખજો. પછી કોઈ પણ સાયક્લોન હોય તો એ ઉત્તર ગોળાર્ધમાં હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ફરશે, અને દક્ષિણ ગોળાર્ધ હોય તો એ ક્લોકવાઇઝ ફરશે. એ થોડું ધ્યાન રાખજો. હા, તો ઉપર એન્ટી ક્લોકવાઇઝ છે અને નીચે ક્લોકવાઇઝ છે. હા, તો એ રીતના જે છે ચક્રવાત પર, એની પાછળ કોરિયોલિસિસ બળ જવાબદાર છે. ચક્રવાતને ફિલિપાઇન્સ જે છે એની અંદર શું ઓળખવામાં આવે છે? એનું નામ છે બગુયો. બગુયો નામની એક જગ્યા પણ છે ફિલિપાઇન્સમાં, તો એના પરથી જે છે નામ ઓળખવામાં આવે છે. પછી બુલેટ ટ્રેનની અંદર જે થાણે ક્રીક પાસે 21 કિલોમીટરનો રિજિયન એવો છે કે જ્યાં અંડર વોટર જે છે અલ્ટિમેટલી ટનલ છે અને એમાંથી બુલેટ ટ્રેન નીકળવાની છે. ભારતની પહેલી પેસેન્જર ટ્રેન મુંબઈથી જે થાણે આવી હતી, એમાં 16 એપ્રિલ 1853 ડેટ છે.
અને 34 કિલોમીટરનો રૂટ જે છે સૌથી પહેલા બનાવ્યો હતો ટ્રાયલ રન માટે. હા, અને આ રીતના જે છે ટ્રેનનું પહેલી વખત ઉદ્ઘાટન થયું હતું. ક્લિયર? ચાલો, તો આ રીતના જે છે પ્રીવિયસ આન્સર આપણે ક્લિયર કર્યા. હવે આજે શરૂ કરીએ આપણા કરંટ અફેરના સેશનથી. ચાલો, તો આજે સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે છે કે પરાગનયન અને જૈવ વિવિધતા, હે ને, પરાગનયન અને બાયોડાયવર્સિટીના સંરક્ષણમાં એમની મહત્વપૂર્ણ ભૂમિકાને કારણે જંતુઓનું એવું કયું ગ્રુપ છે જેને તાજેતરમાં વિશ્વમાં પહેલી વખત કાયદેસર અધિકારો મળ્યા, એને એવું પ્રથમ જૂથ બન્યું છે. મતલબ ગ્રુપનું નામ કીધું છે. હા, તો એની અંદર બહુ બધી મધમાખીઓ આવે. હા, તો અહીંયા મધમાખીના ફોટા પરથી તમને ખબર પડી ગઈ હશે કે આન્સર શું આવશે. ડંખ વગરની મધમાખીઓ. તો ઘણી બધી મધમાખીઓનું ગ્રુપ જે છે, જે ડંખ નથી મારતી, સ્ટિંગલેસ જેને કહેવાય, એમને પહેલી વખત વર્લ્ડમાં એક પ્રકારે લીગલ રાઇટ મળ્યા છે. ચલો સમજીએ. પહેલા તો આ સમજો કે આ મેપ જે છે દક્ષિણ અમેરિકા ખંડનો મેપ છે. એમાં વેનેઝુએલામાં હમણાં અપડેટ આવી છે, હે ને. હા, એની એક વખત આખો મુદ્દો બરાબરનો ગરમ થઈ જવા દો. હું છે ને કોઈ દિવસ કોઈ મુદ્દો ડાયરેક્ટ નહીં લઉં, હે ને. હા, એક વખત મુદ્દો ગરમ થઈ જાય, વ્યવસ્થિત પાકી જાય, અને પછી એના જે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન બહાર આવે, પછી આપણે વ્યવસ્થિત શાંતિ જોઈ લેવાનું. ઉતાવળ બિલકુલ કરવાની નહીં. ક્લિયર? ચલો, દક્ષિણ અમેરિકા કોન્ટિનેન્ટની વાત કરીએ તો અહીંયા પેરુ નામનો દેશ છે, હે ને, લીમા જેની રાજધાની છે. અહીંયા બ્રાઝિલ છે, નીચે બોલિવિયા છે, પેરાગ્વે છે, અને અહીંયા કોલંબિયા અને વેનેઝુએલા છે. તો અહીંયા વચ્ચે આટલો જે મારો એરો ફરે, તમે ધ્યાનથી જોજો, તો અહીંયા બોલિવિયા, પછી પેરુની વાત કરીએ, હે ને, ઇક્વાડોર છે, કોલંબિયા છે, થોડું થોડું વેનેઝુએલાનું સાઉથ રિજિયન છે. બરાબર? હા, તો આ બધી જગ્યા ઉપર એક આખું આખું જંગલ છે. એનું નામ છે એમેઝોન ફોરેસ્ટ, હે ને, એમેઝોન ફોરેસ્ટ. એમેઝોન નામની નદીની આસપાસ જે જંગલ છે એનું નામ છે એમેઝોન ફોરેસ્ટ, હે ને, જેને વિશ્વના બાયોડાયવર્સિટી હોટસ્પોટની અંદર પણ ગણવામાં આવે છે. ક્લિયર? ચલો, હવે સમજીએ. એમેઝોનની અંદર, એ જંગલની અંદર એક ડંખ વગરની મધમાખીઓ હતી. એને વર્લ્ડની અંદર પહેલી વખત લીગલ રાઇટ આપવામાં આવ્યા છે, હે ને. તો સમજીએ, દેશ કયો છે, કયા દેશે આ અધિકાર આપ્યા? પેરુ દેશે અધિકાર આપ્યા. કેમ આપ્યા? કારણ કે આ મધમાખી જે છે એ જંગલની અંદર પરાગનયનની ક્રિયા કરે છે. પોલિનેશન ઇંગ્લિશમાં જેને કહેવાય, હે ને. અહીંયા સ્ત્રી કેસર અને પુ કેસર જે બંને હોય પુષ્પની અંદર. હા, તમે છઠ્ઠા, સાતમા, આઠમા ધોરણમાં આ બધું ભણ્યા છો. પોલિનેશન, પરાગનયનની પ્રક્રિયા, હે ને. તો એની અંદર પુ કેસરની જે પરાગરજ લઈ અને એના શરીર ઉપર ચોંટી જાય અને સ્ત્રી કેસર ઉપર બેસે, તો ત્યાં જે છે પરાગરજ જાય અને નીચે જે છે ઓવરી હોય, ઓવરીની અંદર અલ્ટિમેટલી ગર્ભ જે બને અને ત્યાંથી બીજ બને અને અલ્ટિમેટલી ફ્રૂટ, ફળ બને. તો આ એક આખી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા પાછળ ડંખ વગરની આ જે મધમાખીઓ છે ખૂબ મોટો રોલ પ્લે કરે છે, અને જેનાથી અલગ અલગ મતલબ અલગ અલગ જે વનસ્પતિઓ છે ઉગી જાય છે. એટલે કે બાયોડાયવર્સિટીને ખૂબ બચાવે છે, હે ને. મધમાખીને કારણે જે છે તમે એ પણ કહી શકો કે ડિફોરેસ્ટેશન નથી થતું, કારણ કે એક બાજથી તમે જંગલ કાપ્યા જાવ છો, પણ આ જે છે પ્લાન્ટ ઉગાડ્યા જ કરે છે, હે ને. કારણ કે બીજ જે છે નીચે પડશે તો નવા વનસ્પતિ ઉગી જાય. આબોહવાનું પરિવર્તન છે એની સામે સંરક્ષણ આપે છે. વૃક્ષો ઉગે તો સીધી વસ્તુ છે, ક્લાઇમેટ ચેન્જ સામે તમને સંરક્ષણ મળે. પછી એમેઝોન નદીનું જે બેસિન છે એની અંદર ક્યારેક ક્યારેક જે આગ લાગે, તો એ આગ પણ અલ્ટિમેટલી આ મધમાખીઓને કારણે પરોક્ષ રીતના ઓલવાઈ જાય. એનું રીઝન, કારણ કે મધમાખીઓ જેટલા બી વૃક્ષો મોટા કરે છે, ઉગાડે છે, તો એના કારણે એ વૃક્ષો લીલા હોય, અને લીલા વૃક્ષો જલ્દી સળગે નહીં, તો અલ્ટિમેટલી જે આગ લાગી હોય એ તરત ઠરી જાય. તો એક પ્રકારે પરોક્ષ રોલ છે એમેઝોનિયન ડંખ વગરની મધમાખી, અને એટલા માટે એને વિશ્વની પ્રથમ એવું જંતુ બન્યું છે જેને કાનૂની અધિકાર પેરુએ આપ્યા છે. આગળ વાત કરીએ તો એનું ઇકોલોજીકલ મહત્વ શું છે, હે ને, આ મધમાખીને કારણે. તો એક તો મધમાખી 80 મિલિયન વર્ષોથી આ હાજર છે ધરતી પર, હે ને. મધમાખીઓ બહુ લાંબા સમયથી ધરતી પર છે. પરાગનયનની ભૂમિકાની વાત કરીએ તો 80% વધુ એમેઝોનની જે વનસ્પતિ છે એ આની પરાગનયનની પ્રક્રિયાને કારણે બની છે. તો એટલા માટે બહુ મોટો રોલ છે, એને એક પ્રકારે જંગલની આત્મા કહેવાય આ મધમાખીઓ, હે ને. ચાલો, મુખ્ય પાકો જેમ કે કોકો, કોફી, એવોકાડો, આ બધા જે પાક ઉગે છે એની પાછળનું રીઝન પરાગનયન, અને એ જે છે મધમાખી કરે છે. એવોકાડો તમને ખબર હશે, હે ને. હા, ચાલો પછી આગળ વધીએ. આદિવાસી સમુદાય જે આ પેરુની આસપાસ રહી છે એનું નામ છે અશ્નિનકા અને કુકામા કુકુમિરિયા. આ બંને પ્રકાર, જો અહીંયા અશ્નિનકા અને નીચે આપ્યું છે કુકામા, આ બંને આદિવાસીઓ જે છે એ આ મધમાખીનું મધ જે છે ઉછેરે છે. હા, તો અલ્ટિમેટલી એમને પણ એમનું જીવન પણ આમની પર નિર્ભર છે. હા, તો એટલા માટે એમનું શું છે, ખૂબ મહત્વ છે. ક્લિયર? અધિકારોની વાત કરીએ તો એવું શું મળ્યું સાહેબ, એ તો સમજાવો કે અધિકાર શું મળ્યા. તો હવે આ મધમાખીને એક આમ જો, આમ તો તમે સમજો કે ભાઈ મધમાખીને લીગલ રાઇટ આપવાનો કોઈ મતલબ નથી, તમે સમજો. કારણ કે એ કઈ થોડી વકીલ બકીલ રાખીને કોર્ટમાં કેસ લડવા જાય.
પણ એક સિમ્બોલિક મહત્વ છે કે એક સરકાર જે છે એ પ્રાણીનું મહત્વ સમજે છે, જંતુનું મહત્વ સમજે, બસ આટલું લોકોને દેખાડવા માટે અલ્ટિમેટલી અધિકાર આપ્યા છે. બાકી આ અધિકારનું કોઈ એવી વેલ્યુ નથી. તો જોઈ લઈએ ભાઈ હવે કેવા અધિકાર આપ્યા, તો અસ્તિત્વનો અધિકાર. મધમાખી એનો અધિકાર છે કે અમારું અસ્તિત્વ જંગલમાં ટકેલું રહે. બીજું, અમે માની લો કે વસ્તી એની જનસંખ્યા ઓછી થઈ જાય તો એને પુનઃજનન રીજનરેટ કરવાનો પણ એમને શું છે, અધિકાર આપવામાં આવ્યો છે. ત્રીજો અધિકાર ખૂબ સરસ છે કે એમને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાનો પણ શું છે, અધિકાર. આવો અધિકાર જે છે હજુ માણસ જંતુને આપે તો કેવી વાત થઈ, બટ એક સિમ્બોલિક મહત્વ દેખાડવા માટે આ બધું હોય છે. કારણ કે આનામાં બુદ્ધિ નહીં લગાવતા, આમાં ભાવનાઓથી તમારે સમજવું પડે. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે ડંખ વગરની મધમાખીઓ. એકદમ સરસ. ચલો હવે આગળના પ્રશ્ન પર આવીએ. ભારતની કઈ ટેલિકોમ્યુનિકેશન કંપની છે જેને હમણાં તાજેતરમાં વોઇસ ઓવર વાઈફાઈ WO5 જે છે એનું રાષ્ટ્રવ્યાપી રોલઆઉટની જાહેરાત કરી? મતલબ આખા દેશની અંદર આ ફીચર જે છે એને જાહેર કર્યું છે ભારતની કઈ ટેલિકોમ્યુનિકેશન કંપની? જીઓ, એરટેલ, આઈડિયા કે બીએસએનએલ? ચલો, તો બીએસએનએલ જે છે એ લોન્ચ કરી રહ્યું છે વો વાઈફાઈ. હા, ભારતનું સરકારી કામકાજ છે પણ હમણાં ઘણું સારું ચાલે છે. કારણ કે એક તો ભારતના માર્કેટમાં છે ને આ બે કંપની, એક તો જીઓ અને એરટેલ, આને એક પ્રકારે કાર્ટેલ બનાવ્યું છે હે. અને આ બે જ હવે આને છે ને મોનોપોલી વાળો ધંધો કહેવાય. ભારતમાં મોનોપોલી છે. આ એરટેલ વાળો જે છે 899 માં 999 કરે, જીઓ વાળો જે છે 799 માં 899 કરી નાખે. આ બે જણા જે ભાવ વધારા કરે. તમારા પાસે આ બે જ ઓપ્શન હોય, તમે કરો હું બટ એમ જ. તો તમારે બેમાંથી જે કે એમ કે નાચવું પડે. તો આને કહેવાય સ્પર્ધા. અને સ્પર્ધાનો અભાવ છે ભારતની અંદર. ટેલિકોમ્યુનિકેશન કંપનીમાં કોઈ સ્પર્ધા નથી, કોમ્પિટિશન જ નથી. આ બધા જલસીના મારે છે. હા, તો સ્પર્ધા આપનાર એક જ કંપની પાછી સરકારી છે, બરાબર? એનું નામ છે બીએસએનએલ. હા, એના ભાવ થોડાક સસ્તા છે ને ઘણા આવા લે છે. બીએસએનએલ ના કાર્ડે હમણાં લેવા લાગ્યા છે. ક્લિયર? હા, તો એક વખત લઈને જોઈ લેવાનું. પણ પ્રોબ્લેમ એ છે કે સાલું ડાંગમાં તો ટાવર આવે, એને સાપુતારામાં ઊંડાણ વિસ્તારમાં ટાવર આવે, પણ શહેરોમાં ટાવર ન આવે. એને ટાવર ન આવે મતલબ નેટવર્ક ન આવે. પ્રીટી મચ ઓકે. તો હવે જોઈએ ભાઈ શું વાત છે, આખી વાત શું છે સમજો ભાઈ. બીએસએનએલ જે છે એને નવું ફીચર લોન્ચ કર્યું છે વો વાઈફાઈ, વોઇસ ઓવર વાઈફાઈ. હે ને? હા, તો શું છે વો વાઈફાઈ એટલે શું છે? હે ને? વો છે શું છે સમજીએ ભાઈ. વો વાઈફાઈ નું ફૂલ ફોર્મ છે એક તો વોઇસ ઓવર વાઈફાઈ. મોબાઈલ ટાવરને બદલે તમે ધ્યાનથી સમજો, આપણે જનરલી ફોન લગાવીએ એટલે આપણો ટાવર રેડિયો ફ્રિકવન્સી જે છે એ આ ટાવર સાથે કનેક્ટ થાય અને પછી સામેવાળા વ્યક્તિ જે છે એને શોધવામાં આવે, એને સ્વિચિંગ કહેવામાં આવે. તો આ શોધીને પછી ફાઇનલી જ્યારે એનો નંબર પ્રમાણે મેચ થાય, બરાબર, સિમ કાર્ડ જે છે એના પ્રમાણે ફાઇનલી વ્યક્તિ જે છે ઓળખાઈ જાય એટલે તમારી વાતચીત થવા લાગે. મોબાઈલ ટાવર હોય તમે વાત કરી શકો, હા કે ના? આ પ્રશ્ન એ છે કે બીએસએનએલ ની પાસે એટલી બધી તેવડ નથી કે આ બધા મોબાઈલ ટાવર ઉભા કરી શકે. એટલે વચ્ચે એક જુગાડ કર્યો કે આ બધા પાસે ઇન્ટરનેટ તો છે જ, તમે સમજો ધ્યાનથી. બધા પાસે જનરલી દરેકના ઘરમાં ઇન્ટરનેટ તો હોય જ. એટલે દરેક લોકો આ જીઓ અને એરટેલ વાપરીને કંટાળ્યા થઈ છે. આ તો ઈવડાય લોકો જે છે એ આ વાઈફાઈ ની મદદથી જ બીએસએનએલ નું કાર્ડ ભરાવી અને કોલ કરી શકે એવું કંઈક કરી નાખી તો મજો. તમને સમજો તમે? તો આ એક પ્રકારે છે ને જીઓ અને એરટેલની મોનોપોલી તોડવા માટે આપણી સરકારી કંપની આમ કહેવાય ને કે આમાં હાથ લીધા છે, આમ માટી બાટી ખખેરીને ઊભી થઈ ગયો ભાઈ. હા, બીએસએનએલ ભાઈ કેવું પડે ભાઈ. આ તો વોઇસ કોલ થઈ શકે અને સાથે સાથે તમે એસએમએસ મોકલી શકો વાઈફાઈના નેટવર્કથી. બરાબર, તમારે કરવાનું હું, તમારા ફોનમાં બીએસએનએલ નું કાર્ડ કરાવવાનું, પછી ફોનને વાઈફાઈથી કનેક્ટ કરવાનું. એ તો તમે જનરલી કરતા જો. પછી કોલ લગાડવાનો. જેવો તમે ફોન લગાવો એટલે તમારો ફોન જે છે એ નેટવર્ક અને ટાવરને શોધે. ઓબ્વિયસલી વાત છે, નેટવર્ક તો બીએસએનએલ હોય નહીં. આ તો તરત જ જે છે સ્વિચ કરી નાખે વાઈફાઈ ઉપર અને તરત તમારો ફોન લાગી જાય. આ તો વો વાઈફાઈ કેવી રીતના કાર્ય કરે? કોલ જે છે મોબાઈલ સિગ્નલને બદલે કોને પકડે? ઇન્ટરનેટનો રૂટ પકડે, બરાબર. અને અહીંયા એક આખી એક સિસ્ટમ જે છે એ બીએસએનએલ કામ કરી રહ્યું છે એની પર. હા, તો એની ટેકનોલોજીનું નામ છે આઈએમએસ. આપણે આ યાદ રાખવાનું છે, આ એક્ઝામમાં પૂછી લેશે. હે? આઈએમએસ નામની એક ટેકનોલોજી છે. હવે એ શું કરે એ તમારે સમજી લેવાનું. આઈએમએસ ને કારણે હવે બીએસએનએલ નું પોતાનું ડિવાઇસ હોય એ શું કરે ખબર? આ ઇન્ટરનેટ ઉપરથી પોતાના મોબાઈલ ટાવરમાં જે છે કનેક્શન કન્વર્ટ કરી નાખે. જેવો તમે ફોન લગાવો ને એટલે એ વાઈફાઈ માંથી પાછું એના ટાવર ઉપર ક્યાંક દૂર જઈને લઈ લે. સ્વિચિંગ કરે. શું કરે? સ્વિચિંગ કરે. હવે કેમ કરે, ક્યાં કરે, શું કરે એ આપણે જાણવાની જરૂર નથી. આપણે એનું પૂરું નામ યાદ રાખો, આઈએમએસ. તો આઈ એટલે તો થાય આઈપી, ઇન્ટરનેટ પ્રોટોકોલ, આઈપી. એમ એટલે થાય મલ્ટીમીડિયા અને એસ એટલે થાય સબ સિસ્ટમ. આ ઇન્ટરનેટ પ્રોટોકોલ મલ્ટીમીડિયા સબ સિસ્ટમ, આવડું મોટું આનું નામ છે. હા, તો આ ટેકનોલોજીને કારણે વો વાઈફાઈ જે છે પોસિબલ થઈ શકે, યાદ રાખજો. હે ને? અહીંયા ઓટોમેટિક સ્વિચિંગ થઈ જાય, તમારે કંઈ કરવાનું હોય નહીં. ઓટોમેટિક ફોન જે છે વાઈફાઈ જે છે
એમાંથી ડાયરેક્ટ મોબાઈલ નેટવર્ક ઉપર ટ્રાન્સફર થઈ જાય. ક્લિયર? ચલો, આ ક્યાં કામ લાગે? આવા ઈ જગ્યા પર ખૂબ ઉપયોગી છે જ્યાં મોબાઈલનો ટાવર નથી. કોનો? BSNL નો. હા, એનો ટાવર નથી પણ વાઈફાઈ છે. હવે આવું કહેવામાં તો તમને ખબર પડી જવી જોઈએ કે આ કોની વાત કરે છે. આ બધા શહેરોની જ વાત કરે છે ખરેખર તો. પણ એ મોટી મોટી બાકાજીકી બોલાવી છે કે ઘરો, ઓફિસો, બેઝમેન્ટ, પછી ખાસ કરીને પહાડી દૂરના ગ્રામીણ વિસ્તારો, હા, ન્યા કોઈ આ બધું નથી વાપરવાના. આ લોકોનો ટાર્ગેટ છે આ બધા ઘર, ઓફિસ, બેઝમેન્ટ, આ બધી જગ્યા પર જ્યાં વાઈફાઈ છે ને, હા, ત્યાં ઓલા જીઓ વાળા કંટાળ્યા કારણ કે આનો ભાવ વધારે જ જાય છે ઓલો, હે ને. હા, એના લગ્નનો ખર્ચો આપણે કાઢવાનો જ ભાઈ. ખ્યાલ આવ્યો? તો આ હિસાબે તમારે સમજી લેવાનું કે BSNL નો કાર્ડ લેવાનો સમય આવી ગયો છે ભાઈઓ બંધો અને ભાઈઓ બહેનો. સરકારી કંપની જે છે મોજમાં છે. ચલો, ક્લિયર? પહેલો પ્રશ્ન તમારી સામે આજનો આવી ગયો છે. મોબાઈલ દૂરસંચાર હોય એની અંદર તમે એક વસ્તુ જોઈ હશે, VoLTE અથવા VoLTE. તો તમારે VoLTE નું આખું નામ જે છે લખવાનું છે. એમાં LTE નું પણ આખું નામ જે છે લખવાનું છે. હે ને? હા, એટલું તો તમને કહી જ દઉં કે LTE જે છે ને એને 4G કહેવાતું. શું કહેવાતું? 4G. જ્યારે ભારતમાં 4G આવ્યું હતું એને LTE કહેતા. પણ આ LTE છે શું? આનું પૂરું નામ શું છે એ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? અને અહીંયા લખવાનું પણ છે કમેન્ટ સેક્શનમાં. ચલો, આગળ વધીએ. તો અહીંયા આન્સર આવશે ભારત સંચાર નિગમ લિમિટેડ, એટલે કે BSNL. તાજેતરમાં હાથ ધરવામાં આવેલી મિલિટરી એક્સરસાઇઝ, એનું નામ છે ડેઝર્ટ સાયક્લોન 2. ભારત અને કયા દેશ વચ્ચે એક સંયુક્ત લશ્કરી કવાયત હતી? સાઉદી અરેબિયા, કતાર, ઓમાન કે UAE? ચલો, તો અહીંયા તમને ફોટા પરથી અને અહીંયા ઝંડા ઉપરથી થોડી ખબર પડી જતી હોય તો અલ્ટિમેટલી UAE હે ને ખાતે એક જબરદસ્ત ડેઝર્ટ સાયક્લોન નામની એક્સરસાઇઝ જે છે એ હાથ ધરવામાં આવી, ભારત અને સંયુક્ત આરબ અમીરાત. ઓકે, ચલો. આર્મી યુદ્ધ અભ્યાસ હતો એક પ્રકારનો. આનું સ્થળ હતું અલ હમરા તાલીમ શહેર. તમે વિચારો, અલ હમરા તો તમે યાદ રહી ના રહી, પણ આ સમજવા જેવું છે. એક શહેરની અંદર જે છે યુદ્ધ અભ્યાસ યોજાણો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવું જનરલી થાય નહીં, એટલે કંઈક નવું છે, એટલે યાદ રાખજો. સિટીની અંદર, શહેરની અંદર. કેમ? કારણ કે આ લોકોનો ફોકસ હતો અર્બન વોરફેર. કારણ કે હમણાં જે આ બાકાજીકી બોલી ક્યાં આપણે ઇઝરાયલની અંદર બોલી, પછી આર્મેનિયા, અઝરબાઈજાન જે છે એ બાંધ્યા હતા, યુક્રેન ઉપર હુમલો કર્યો. આની અંદર એક વસ્તુનો અહેસાસ થયો કે જ્યારે શહેરો ઉપર કોઈ દુશ્મન દેશ હુમલા કરે ને આવે હાવ દેશ, મતલબ જે શહેર જે છે એની હાલત બગાડી નાખે, એના રસ્તા જે છે કોઈ કામના ન રહે ને, આવા સમયે અહીંયા મિલિટરી એક્સરસાઇઝ કરવી હોય તો એમાં કેવા કેવા પ્રોબ્લેમ આપણે ફેસ કરવા પડે, એ અત્યારથી જ એક્સરસાઇઝથી મોક ટેસ્ટ કરીને કરી લેવાય. સમજ પડી? હા, પછી ફાઇનલ ટેસ્ટમાં જોવા ન જોઈએ કે અહીંથી પતરું કાપવું હોય તો ઓલું લઈ લે, ઓલું શું કહેવાય, હાથમાં ઓલી તલવારે લઈ જવાની હોય, બરાબર? હા, એવી કાતર બી લઈ જવાની હોય કે ભૂલાઈ ન જવું જોઈએ. ખ્યાલ આવે? ચાલો, તો શહેરો અને અર્બન વોરફેર માટે, કારણ કે નાગરિક બિલ્ડિંગ, સાંકડી ગલીઓ અને મર્યાદિત લિમિટેડ વિઝિબિલિટી હોય એમાં કામ કરવાનું હોય, તો આવો એક અભ્યાસ જે છે ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે થયો છે. થોડું નવું છે, યાદ રાખજો. ક્લિયર? ચાલો, બીજી વાત કરીએ. ભારતમાં તાજેતરમાં 44મી જુનિયર રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ એ કયા શહેર ખાતે યોજાઈ હતી? હા, ખોખોની રમત, આપણી નાનપણની બાળપણની ખૂબ પ્રિય રમત હતી ખોખો, હે ને? તો કયા શહેર ખાતે એની જુનિયર, જુનિયર એટલે કે જે 18 વર્ષથી નાના છોકરા છોકરીઓ એને જુનિયર કહેવાય, એની નેશનલ લેવલની ખોખો ચેમ્પિયનશિપ યોજાઈ હતી? ક્લિયર? ચાલો, તો સમજીએ. આ સ્થળ હતું અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ. ચલો, અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ક્યાં છે? ઈ છે બેંગ્લોરમાં. ક્યાં છે? બેંગ્લોરની અંદર આ સ્ટેડિયમ છે. અહીંયા 18 વર્ષથી નાના છોકરા છોકરીઓ માટે ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા જે છે એના દ્વારા જુનિયર લેવલની ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ છે. આપણા દેશમાં ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા સરકારી સંસ્થા છે. એના હેડ જે છે એનું નામ છે સુધાંશુ મિત્તલ, હે ને? એના પ્રેસિડેન્ટ છે. ચલો, અને 58મી, આ તો જુનિયર હતી. હવે સિનિયર લેવલની પણ ખોખો ચેમ્પિયનશિપ રમાવાની છે. ક્યાં રમાવાની છે? તેલંગાણાની અંદર કાઝીપેટ નામની જગ્યા ઉપર, હે ને? ચલો, અને આ તારીખ જે છે ભવિષ્યમાં યોજાશે 11 થી 15 જાન્યુઆરી વચ્ચે. તો આ હતું ખોખો. હવે ખોખો વિશે થોડુંક ડિટેલમાં સમજીએ. ચલો, પહેલા તો ખોખોનો ઇતિહાસ શું છે? હવે એક્ઝેક્ટલી ખોખો આમ તો ક્યારથી ચાલુ થયું કોઈને ખબર નથી, પણ હા, એક વસ્તુ છે કે સંસ્કૃતમાં એક શબ્દ છે ખો, અને પછી એમાંથી મરાઠી શબ્દ બી કન્વર્ટ થયો ખો, જેનો અર્થ થાય છે જાવ. એને આપણે ખો ખો કહીએ ને એટલે એમ કે જા જા જા, ભાગ 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 ભાગ, પેલો નીચે બેઠા હોય ને એટલે એકબીજાને કહે, ખબર કે ભાગ ભાગ ભાગ, એમ. તો ખો શબ્દનો અર્થ થાય છે ગો, જવું, એમ. ખ્યાલ આવ્યો? 20મી સદીની વાત કરીએ તો ત્યાં આપણે અત્યારે જે ખોખો રમીએ છીએ એ દેખાય છે. આમ તો ઘણા લોકો કહે છે કે ઇતિહાસની અંદર મહાભારતમાં પણ આ રમત હતી, પણ અલગ સ્વરૂપે હતી. આધુનિક રમત જે છે એ 20મી સદીમાં ચાલુ થઈ, અને એ બી કઈ રીતના ચાલુ થઈ સમજવા જેવું છે.
એ સમયે પુણેની અંદર એક ક્લબ હતું જેનું નામ હતું ડેક્કન જીમખાના ક્લબ. દેખાય અહીંયા રહ્યું, ડેક્કન જીમખાના ક્લબ. કારણ કે ભારતની અંદર ક્લબોની પરંપરા લાવનાર બ્રિટિશરો છે. આપણને તો ક્લબ શું કહેવાય ખબર નહોતી હે. હા, તો 1914માં આ જીમખાના ક્લબ હતું. એમણે શું કર્યું ખબર? આધુનિક ખોખો જે છે એની રમતની શું કરી અહીંયા શરૂઆત કરી. લોકોએ મતલબ એ અહીંયા ભેગા થઈ અને બધા લોકો જે મહારાષ્ટ્રની અંદર પુણેની અંદર હતા એ લોકોએ આ રમતના નિયમો બનાવ્યા હે ને. અને 1936માં બર્લિનમાં જ્યારે ઓલિમ્પિક રમાણો ત્યારે પહેલી વખત ખોખો અને એક બીજી રમત છે મલ્લખંભ, આ બંનેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એને એક પ્રકારે દેખાડવામાં આવ્યું હતું કે આ રમત પણ કેવી રમત હોય, તમે ખાલી એક વાર જોઈ લો, પ્રદર્શન કહેવાય ને. પણ જો કે હજી સુધી આપણે ઓલિમ્પિકનો ભાગ જે છે ખોખોને બનાવી શક્યા નથી. 50થી વધારે દેશોમાં અત્યારે ખોખો રમાય છે હે ને, છતાં બી હજી ઓલિમ્પિકનો ભાગ થવામાં ઘણો સમય લાગી જશે હે ને. ચલો, ક્રિકેટનો વારો નથી આવે, ખોખો ક્યાંથી વારો આવે? ઓકે, હવે થોડા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ભારતના કયા રાષ્ટ્રીય આંદોલનના એ નેતા હતા કે જેને પહેલી વખત ખોખોના ડ્રાફ્ટ નિયમ બનાવવામાં મદદ કરી હતી? કે કઈ રીતના ઊભું રહેવું, કઈ રીતના આગળ પાછળ બેસવું હે ને, ક્યાંથી કોઈને ટચ કરે તો આઉટ કહેવાય વગેરે. એના જે ડ્રાફ્ટ નિયમો છે બનાવવામાં મદદ જે છે એ કયા ભારતના બહુ જ પ્રખ્યાત હે ને નેતા જે છે એને મદદ કરી હતી, એ તમારે ક્યાં કહેવાનું છે. બીજું, પહેલી વખત, યસ વેરી ઇમ્પોર્ટન્ટ, પહેલી વખત ખોખોનો વર્લ્ડ કપ યોજાણો, તમને ખબર? અને આ વર્લ્ડ કપ જે છે એ એનું આયોજન હમણાં તાજેતરમાં જ થયું છે, પહેલી વખત જ થયું છે, એટલે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ક્યારે થયું અને ક્યાં થયું તમારે આન્સર આપવાનો છે 3જા નંબરના ક્વેશ્ચનનો. ક્લિયર? ચલો, તો હમણાં બેંગ્લોર ખાતે જુનિયર રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપનું શું થયું? આયોજન થયું. નેક્સ્ટ ક્વેશ્ચન, તમાકુ ઉત્પાદન અને પાન મસાલા ઉપર કમ્પેન્સેશન સેસ એટલે કે વળતર ઉપકરને બદલે નવા સૂચિત કરવેરા કઈ તારીખથી અમલમાં આવશે? મતલબ અલ્ટિમેટલી એવું કહેવા માંગે છે કે આ બે પ્રોડક્ટ છે, એનું નામ છે પાન મસાલા અને તંબાકુ ઉત્પાદન. આ બંને ઉપર જે છે કમ્પેન્સેશન સેસ નાબૂદ થઈ ગયો છે અને એક નવો ટેક્સ જે છે ભારત સરકાર લગાવ્યો છે. તો કઈ તારીખથી અલ્ટિમેટલી આ ટેક્સ જે છે એ અમલમાં આવશે હે ને? હા, તો અપન અમર નહીં હે ભાઈ હે ને. તો ટોબેકો ખાવાનું જે છે બંધ કરો હે ને. હા, આનો ફોટો તમે જોયો છે ને. ચલો, તો કઈ તારીખથી અમલમાં આવશે, તારીખ તમારે કહેવાની છે. હવે આના વિશે થોડું ડિટેલમાં સમજીએ. આ સેસ શું છે? હમકો તો સેસ પસંદ હે ને. ચાલો, તો પહેલા સમજીએ. ભારતમાં એક જબરદસ્ત સુધાર થયો હતો, આર્થિક સુધાર જેને કહેવાય છે. ભારતનો આધુનિક આર્થિક સુધાર એનું નામ છે. આપણે આખા ટેક્સની વ્યવસ્થા બદલી નાખી. આપણે ભારતની અંદર 1 જુલાઈ 2017ના રોજ ભાઈ એક નવી વ્યવસ્થા ઇનડાયરેક્ટ ટેક્સની અંદર લાગુ કરી, એનું નામ છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બધાને ખબર છે. હા, તો જીએસટી પહેલા શું હતું? જીએસટી પહેલા શું હતું કે ભારતના લોકો પાસેથી કેન્દ્ર દિલ્હીમાંથી પણ ટેક્સ ઉઘરાવે અને રાજ્ય પોતાના બધા ટેક્સ જે છે એ લોકો પાસેથી ઉઘરાવે. તો એક વ્યક્તિ પાસે કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ ઉઘરાવતા પોતપોતાની રીતના, અને દરેક રાજ્યના જે છે ટેક્સ જે છે પોતપોતાના અલગ અલગ હતા. સરકારે નક્કી કર્યું કે વન નેશન વન ટેક્સ, અને આ બધું એક રાજ્યમાં એક્સાઇઝ ડ્યુટી હોય ને બીજામાં ન હોય, એક રાજ્યની અંદર એન્ટરટેનમેન્ટ ટેક્સ હોય ને બીજામાં ન હોય, તો એવું કન્ફ્યુઝન થતું હતું. અને આનો જ ફાયદો છે આ બધા ઈ સમયના જે ટેક્સના ઓફિસરો હતા એને ખૂબ ઉઠાવ્યો, એને બંગલા બની ગયા હતા ભાઈ હે ને. બટ પછી સરકારે વિચાર્યું કે આ નહીં ચાલે હે ને, અને બહુ જ ક્રાંતિકારી સુધાર કર્યા. જીએસટી દાખલ કર્યું ભારતની અંદર. જીએસટી દાખલ થવાથી થયું કેવું, ધ્યાનથી સમજજો. આપણા જેટલા પણ રાજ્યો છે, 28 રાજ્યો છે, આ 28 રાજ્યોના બધા જે પોતાના રાજ્યના ટેક્સ હોય એ નાબૂદ થઈ ગયા અને એના બદલે જીએસટી આવી ગયો. હવે જીએસટીમાં બી તો બે કમ્પોનન્ટ છે, સેન્ટ્રલ અને સ્ટેટ. બટ અલ્ટિમેટલી રાજ્ય જે પોતાની રીતના બધા ટેક્સ લગાવતું હતું, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, એમના તો ટેક્સ નાબૂદ થઈ ગયા. તો એ બધા રાજ્યોએ શું કીધું કેન્દ્ર સરકારને કે અમે જીએસટી બિલમાં તમને સપોર્ટ કરીએ, આ બિલ પસાર કરવામાં, બંધારણીય સુધારો હતો અલ્ટિમેટલી. તો આ બિલ પસાર કરવામાં મદદ તો કરીએ, પણ અમારી એક શરત છે. શું શરત છે? કે જેવું જીએસટી નો અમલ થશે તો અમારા જે ટેક્સ હતા એ તો નાબૂદ થઈ ગયા. અમે જે રાજ્ય તરીકે ટેક્સ ઉઘરાવતા હતા, એન્ટરટેનમેન્ટ ટેક્સ ને લક્ઝરી ટેક્સ ને એવા ઘણા બધા ટેક્સ હતા, એ તો બધા તમે ડિલીટ મારી દીધા. તો બની શકે જીએસટી બાદ, એની આ વ્યવસ્થા આવ્યા બાદ અમારું જે રાજ્યનું જે બેંક બેલેન્સ હોય, રાજ્યની જે રાજકોષીય ખજાનો હોય, એ તો એમાં એટલા પૈસા આવે નહીં. ગુજરાતનો ખજાનો ખાલી થવા લાગે, મધ્યપ્રદેશનો ખજાનો ખાલી થવા લાગે. તો આના હિસાબે જે છે બની શકે કે અમારી આવક જે છે ઓછી થઈ જાય. તો કેન્દ્ર સરકારે કીધું કે ભાઈ ઓરે ભાઈ ટેન્શન લેમન ભાઈ, હું કરવા એટલું બધું ટેન્શન નહીં લેને કા હે ને. અમે કંઈક એવું કરશું કે તમારા પૈસા જે ઓછા થઈ જાય જીએસટી બાદ, એની ભરપાઈ તમે નવા ટેક્સ લોકો ઉપર નાખી દેવું અને એનો રૂપિયો છે ડાયરેક્ટ તમને જ આપશું. બરાબર? તો એનું તમારે ભરપાઈની ચિંતા કરવાની નથી.
તો સરકારે શું કર્યું, રાજ્યોની જે ટેક્સની આવક ઓછી થઈ ગઈ હતી એને એ રાજ્યોને વધારે પૈસા મળે એના રાજકોષના ખજાનામાં, તો એની ભરપાઈ માટે કમ્પેન્સેશન સેસ લાગુ કર્યો હતો. અને વળતર ઉપકર એક પ્રકારનો કર જે છે આપણે આપવાનો હોય છે. હા, ભારતના નાગરિકો આ ટેક્સ ચૂકવે અને આ ટેક્સના રૂપિયા જે છે કેન્દ્ર સરકાર પાસે નહીં જાય. સમજો, આ ટેક્સ જે છે એના રૂપિયા જે છે એ રાજ્યોને મળતા, રાજ્યનો રાજકોષ ભરવા માટે આ જે છે રૂપિયા મળતા, તો એને કહેવાય છે કમ્પેન્સેશન સેસ. અને કમ્પેન્સેશન સેસ જે છે એ કોની ઉપર લેવામાં આવતો તો એ બી સમજો. સીન ગુડ્સ, સીન એટલે કે પાપ, આમ તો સીનનો અર્થ શું થાય? પાપ. એવો સામાન કે એક પ્રકારે પાપ કહેવાય. હા, તંબાકુ ખાવું એ કોઈ મહાન કામ નથી ભાઈ, પાપનું કામ છે. પાન મસાલા થૂકો. હમણાં ઇંગ્લેન્ડ ઉપર તો ઘણા બધા ફોટો વાયરલ થયા હતા, ખબર હોય તો, હે ને, કે મારા દીકરાઓ ન્યા જઈને થૂકી થૂકીને એનો રંગ બગાડ નાખ્યો છે, હે ને, રંગી નાખ્યો હચોડા. હા, તો એને કહેવાય સીન ગુડ્સ, બરાબર. તો અલ્ટિમેટલી તંબાકુ અને પાન મસાલા જે છે હવે કોણ ખાય? સીધી વસ્તુ છે. એક તો આમ તો સીધી વસ્તુ છે કે તંબાકુ અને પાન મસાલા જે હાઈ બ્રાન્ડેડ વસ્તુ હોય તો લક્ઝરિયસ લોકો તો ખાય ને. જનરલી અમીરોને આ સીન ગુડ્સ ખાવાની આદત હોય ને હોય જ. પછી લક્ઝરી કાર, કોઈ મોટી જેગુઆર ને બધી અલગ અલગ કાર લેવામાં આવે તો એની પર સરકાર એક્સ્ટ્રા ટેક્સ રૂપે વ્યક્તિ પાસેથી રૂપિયા લઈ લે. પછી 350cc થી ઉપરની કોઈ બાઇક હોય, પછી પેલી પાણીમાં તરતી યોટ હોય, કે પછી કોઈ પ્રાઇવેટ જેટ લે છે, તો આ તો ભાઈ તમારા જલસાની વસ્તુ છે. તો આની પર સરકાર જે છે વધારે એક કમ્પેન્સેશન સેસ લે અને પછી જે રૂપિયા કેન્દ્ર સરકાર પાસે આવે એ બધા નાના નાના રાજ્ય બિચારા ભૂખ્યા હોય રાજ્યોને આપી દે કે લેવ રાજ્ય, હે ને, તમને ભાઈ લોચો થયો હતો ને જીએસટી ના અમલ બાદ, હા તો આ લઈ લો ચાલો. તો આ રીતના આને કહેવાય છે કમ્પેન્સેશન સેસ. હવે આ રકમ જે છે રાજ્યોને આપવામાં આવતી જેથી એમના નુકસાનની ભરપાઈ થઈ શકે જીએસટીના અમલ બાદ. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. હવે અત્યારે સરકારે એક બહુ મોટો નિર્ણય લીધો છે કે જે પેલું લિસ્ટ હતું ને એમાંથી તંબાકુ અને પાન મસાલા ઉપર જે કમ્પેન્સેશન સેસ લેવામાં આવતો તે હવે બંધ કરી દીધો છે. કારણ કે હવે તો જીએસટી લગભગ ઘણા ટાઈમથી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે અને વ્યવસ્થિત રાજ્યોની આવક પણ ચાલુ થઈ ગઈ છે. ખૂબ રૂપિયા કમાઈ રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય. તો હવે સેસ આ એક રીતે લેવાનો કોઈ મતલબ નથી બનતો. તો બંને જે છે સેસ અત્યારે બંધ કરી દીધા છે. પણ એવું નથી કર્યું કે આ બંધ કરીને કંઈ નથી કર્યું, નહીં. એક નવો ટેક્સ લાગુ કરી દીધો છે, બરાબર. નવો ટેક્સ જે છે લાગુ કરી દીધો છે. તો એ જે નવા ટેક્સ જે છે હમણાં સમજાવું કઈ રીતના, એ કઈ રીતના અને ક્યારથી લાગુ થશે. પહેલા તો 1 ફેબ્રુઆરી 2026 થી લાગુ થવા જઈ રહ્યા છે, હે ને. જે દિવસે બજેટ જે છે આવવાની સંભાવના એ જ વખતે અલ્ટિમેટલી આ નવા ટેક્સ લાગુ થશે. હવે પહેલા વાત કરીએ તંબાકુ ને. હા, પિચકારી મારે તંબાકુ, તંબાકુ અને એની સાથે જોડાયેલી તમામ ઉત્પાદ, હા, તો એને એના ડેરિવેટિવ્સ કહેવાય છે. તો ટોબેકો એન્ડ ઇટ્સ ડેરિવેટિવ્સ. તો શું હોય તંબાકુની સાથે જોડાયેલું ઉત્પાદન? શું હોય તમે વિચારો. આજે વિમલ પાન મસાલા ને બધું તમે જો ખાવ છો એની અંદર તંબાકુ હોય, તો તંબાકુ અને એની સાથે જોડાયેલી શું કહેવાય? ઉત્પાદન કહેવાય. તો હવે બધી જ વસ્તુ ઉપર એક નવો ટેક્સ આવી ગયો હોય ને, બ્રાન્ડ ન્યૂ ટેક્સ, જેનું નામ છે એડિશનલ એક્સાઇઝ ડ્યુટી. એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, વધારાનો ઉત્પાદન કર. હવે સાહેબ પહેલા તો ઈ સમજાવો કે ઉત્પાદન કર કોને કહેવાય? આ તો સમજાવી દઈએ ભાઈ. ઉત્પાદન કર, એક્સાઇઝ ડ્યુટી કોને કહેવાય ભાઈ? આપણા દેશની સરભૂમિ ઉપર, જમીન ઉપર તમે એક ફેક્ટરી બનાવો અને પછી કોઈ રો મટીરિયલ લઈ અને કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરવાનું ચાલુ કરો ને પછી માલ સામાન જે છે તમે આગળ વહેંચી લો, તો અલ્ટિમેટલી તમે જે ઉત્પાદન કરો ને વસ્તુનું, હા, તો વિમલની મોટી ફેક્ટરી હોય, બરાબર, પછી કેસર પાન મસાલાની કોઈ મોટી ફેક્ટરી હોય, જેટલા પણ મેન્યુફેક્ચરર્સ છે જે વસ્તુનું કંઈક ઉત્પાદન કરે છે, એ લોકો જેટલી ક્વોન્ટિટીમાં માલ ઉત્પાદન કરે એ મુજબ એને કેન્દ્ર સરકારને, આ સેન્ટ્રલ ટેક્સ છે, કેન્દ્ર સરકારને એક કર આપવો પડે જેનું નામ છે એક્સાઇઝ ડ્યુટી. ક્લિયર? તો આવી જો હવે જનરલી છે ને એક્સાઇઝ ડ્યુટી તો બધા ઉપર લાગતી જ હોય, પણ આ તંબાકુનું જે ઉત્પાદન કરતી કંપનીઓ છે એની પર એક વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગશે. આની પર પહેલા કમ્પેન્સેશન સેસ લાગતો તે બંધ થઈ ગયો અને એક નવો ટેક્સ આવી ગયો, બ્રાન્ડ ન્યૂ ટેક્સ. પછી પાન અને મસાલા જે છે એની ઉપર એક નવો સેસ બનાવવામાં આવ્યો, આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર. આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર, હે ને, કર. તો હેલ્થ એન્ડ નેશનલ સિક્યુરિટી સેસ, આ નવો ટેક્સ લાગુ થઈ જશે 1 ફેબ્રુઆરી 2026. તો રાહ જુઓ. આ બંને નવા ટેક્સ કેટલા રહેશે એ સરકારે ઘોષણા નથી કરી, બટ હા, ટેક્સ જે છે એ લાગુ થવા જઈ રહ્યા છે. હા, તો હવે એનાથી શું થશે તો સમજીએ. ચલો, તો આ ઉપરાંત નવી એક ઓર વ્યવસ્થા પણ સરકારે ઇન્ટ્રોડ્યુસ કરી કે જીએસટીમાં જે છે નવા ટેક્સ જે છે એ પણ લાગુ કરી દીધા છે.
1 ફેબ્રુઆરીથી. તો સમજો, તંબાકુ જે છે એની પર જીએસટી પહેલા લાગતો હતો 28% અને હવે લાગે છે 40%. પાન મસાલાની વાત કરીએ તો એની પર બી લાગે છે, હવે કેટલો લાગશે, મતલબ 1 ફેબ્રુઆરીથી કેટલો લાગશે, 40%. અને સિગરેટ ઉપર વાત કરીએ તો 40%. તો આ 3 વસ્તુ પર જીએસટી જે છે પહેલા 28% હતો, હવે વધીને કેટલો થઈ ગયો છે, 40%. મતલબ કે આ થવાનું છે મોંઘું. તો નવો રેટ પણ સરકારે અત્યારથી જ કહી દીધું છે કે લાગુ થવા જઈ રહ્યો છે. એક વાત કરીએ બીડીમાં જે છે સરકારે ટેક્સ ચેન્જ કર્યો અને એમાં 18% રાખ્યો. કેટલો રાખ્યો? કારણ કે બીડી કોણ પીવે? ઓલા ગરીબ બિચારા હોય ને, 4 ભાઈ બીડી લાવો ભાઈ, હે ને? તો ગરીબડાઓ બિચારા બીડી પીધા કરે, તો એમના માટે પછી 40% અહીંયા ટેક્સ ન નખાય. તો સરકારે નવી વ્યવસ્થામાં કીધું કે ભાઈ એમાં અમે 18% જ લેવું. ઓકે, ચાલો. તો આ રીતના જે છે આ નવા ટેક્સેશન રિફોર્મ્સ જે છે એ 1 ફેબ્રુઆરી 2026 થી લાગુ થવાના. હવે અહીં છે ને સમજાયું છે, મને ખબર છે ઘણા નામાં ટપો જ નહીં પડ્યો કે શું છે. તો પહેલા જો અહીંયા તંબાકુ લીધું, અહીંયા પાન મસાલા લીધા. 1 ફેબ્રુઆરી 2026 પહેલા શું હશે, એટલે બિફોર અને આફ્ટર બે કેસ સમજવાના. ચલો, તંબાકુનો કેસ સમજીએ. માની લો કે તંબાકુ જે છે એમાં એનું જ્યાં ઉત્પાદન થાય છે, તો એના ઉત્પાદનની એક પડીકીની કિંમત માની લો 100 રૂપિયા છે. હવે પહેલા કેવું હતું કે 100 રૂપિયા પર સરકાર જીએસટી લેતી 28%, તો એને 28 રૂપિયા એક્સ્ટ્રા જે છે એની પર શું લાગતો, જીએસટી. પછી પહેલા તમને ખબર છે કે જૂની સિસ્ટમ મુજબ કમ્પેન્સેશન સેસ હતો, હે ને? અને માની લો કે અત્યારે આપણે સમજી લઈએ છીએ, હે ને? આમાં સે એટલે સમજી લેવાનું, માની લેવાનું કે 40 રૂપિયા સરકાર શું લેતું, સેસ. તો અલ્ટિમેટલી 100 + 28 + 40 એટલે એમઆરપી બનતી 168. તો 168 રૂપિયાનું તંબાકુનું પડીકું જે છે વેચાતું હશે પહેલા. હવે નવી વ્યવસ્થા આવી. નવી વ્યવસ્થામાં પહેલું કામ તો 28%નો જે જીએસટી હતો એના બદલે 40% કરી નાખ્યો. તો 100 રૂપિયા જે છે એના 40% એટલે તમે સમજી લો કે 140. તો આ થઈ ગયા. પછી આ કમ્પેન્સેશન સેસ હતો એને રદ કરી નાખ્યો. જોજો, રદ કરી નાખ્યો, આ રદ કરી નાખ્યો. ઓકે, કારણ કે આ 40 રૂપિયા પહેલા કોને જતા, ડાયરેક્ટ રાજ્યોને જતા. હવે રાજ્ય નહીં જાય, એ રાજ્ય હવે તને નહીં મળે, ઠીક છે? હા, તો હવે કોને મળશે? તો એડિશનલ એક્સાઇઝ ડ્યુટી લગાવી છે, અને હાઇપોથેટિકલ માની લઈએ કે 30 રૂપિયા છે. તો હવે જે છે નવું અમાઉન્ટ બનશે 170. તો પહેલા એમઆરપી હતી 168 રૂપિયા અને હવે એમઆરપી કેટલી થઈ ગઈ, 170. કારણ કે 28%ને બદલે જીએસટી 40% કરી નાખ્યો અને કમ્પેન્સેશન રદ કરી એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘુસાડી દીધી. ક્લિયર? તો આ રીતના. અને હવે જે 30 રૂપિયા છે ને સાહેબ, એ રાજ્યને નહીં મળે. હવે સમજો છો, રાજ્યને નહીં મળે, કારણ કે રાજ્યને હવે ભરપાઈ કરવાની જરૂર નથી, એને જીએસટી ઘણા સમયથી લાગુ થઈ ગયું. 30 રૂપિયા સીધો જે છે દિલ્હીના ખાતામાં જમા થઈ જશે, કેન્દ્ર સરકાર વાપરશે ને. હા, ચોકે. અને એ જ રીતના પાન મસાલામાં શું થયું સમજો. માની લો કે પાન મસાલાનું એક પડીકું છે 50 રૂપિયાનું છે, એની પર 28% શું લાગે છે, જીએસટી. તો 14 રૂપિયા એક્સ્ટ્રા થયા. કમ્પેન્સેશન સેસ માની લો 20 રૂપિયા લેવામાં આવતો. ટોટલ પ્રાઇસ થતી 50 + 14 + 20 84. હવે નવા સિસ્ટમમાં શું થયું, તો 28% વાળો જે જીએસટી છે એ 40% થઈ ગયો. જોજો, ધ્યાનથી સમજો. એટલે 50 ના 40% તમે કરો એટલે 5 ચોક 20, 200 એટલે 20 રૂપિયા જે છે જીએસટી થાય. આ ઉપરાંત કમ્પેન્સેશન સેસ લાગતો તે બંધ કર્યો. અને આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર જે છે એ 15 રૂપિયા. અહીંયા અત્યારે હાઇપોથેટિકલ તમને સમજવા માટે લીધું છે, સાચું નથી આ. તો અહીંયા 15 રૂપિયા લીધું. અલ્ટિમેટલી એમઆરપી વધી ગઈ 84 માંથી કેટલી થઈ ગઈ, 85. ટૂંકમાં એમઆરપી વધી, આ સમજવાનું છે, હે ને? તો પાન મસાલો મોંઘો થયો. શું થયો? મોંઘો થયો. અને આ રીતના જે છે સરકારે જીએસટીના રેટ પણ ચેન્જ કર્યા છે અને કમ્પેન્સેશન ડિલીટ માર્યું છે અને નવા 2 ટેક્સ જે છે ઇન્ટ્રોડ્યુસ કરી દીધા છે, જે 1 ફેબ્રુઆરી 2026 થી લાગુ થવા જઈ રહ્યા છે, હે ને? તો તુમ અમર નહીં હો ભૈયા, ખાઓગે તો મરોગે ટકલું. ક્લિયર? ચાલો. પછી તમિલનાડુમાં 2026નો પ્રથમ જલ્લીકટ્ટુ કાર્યક્રમ 3 જાન્યુઆરીએ પુદુટ્ટુકોઈ જે છે એ જિલ્લાના કયા ગામમાં યોજવાની મંજૂરી આપવામાં આવી છે? તો તમિલનાડુમાં જલ્લીકટ્ટુનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે. જિલ્લાનું નામ છે પુદુકોટ્ટાઈ, હે ને? પુદુકોટ્ટાઈ નામનો જિલ્લો છે. એમાં એક્ઝેક્ટ કયું ગામ છે કે જ્યાં આવી, હે ને, બળદની દોડની જે ગેમ છે જલ્લીકટ્ટુ એ આયોજિત થવા જઈ રહી છે? આ તો ઓપ્શન તમારી સામે છે. હા, ખબર હોય તો ટીક કરો, નહીં તો આગળ વધો. ચાલો સમજીએ. આ તો સૌથી મહત્વની વાત છે કે હમણાં 2026 વિધિવત રીતના ચાલુ થઈ ગયું છે અને એનું પહેલું જલ્લીકટ્ટુ જે છે એ 3 જાન્યુઆરી 2026ના રોજ જે છે આયોજિત થવા જઈ રહ્યું છે. હા, એનું સ્થળ જે છે એ તમિલનાડુની અંદર પુડુકોટ્ટાઈ જિલ્લો, અને એની અંદર એક્ઝેક્ટ વાત કરીએ તો થટચંકુરીચી ગામ. થટચંકુરીચી ગામ જે છે એમાં ઉદ્ઘાટન થશે. પછી તો ઘણા બધા ગામમાં રમાશે, પણ પહેલું ઉદ્ઘાટન અહીંથી થવાનું છે. ક્લિયર? હા, તો તમિલનાડુ સરકારે તો પરવાનગી આપી દીધી છે.
અને એકદમ ક્લિયરન્સ આપી દીધું કે જલ્લીકટ્ટુ હવે આવું કેમ છે, પરવાનગી કેમ આપવી પડે, એનું રીઝન છે, બહુ લાંબુ કારણ છે, એમાં સમજીએ. તમિલનાડુની તો સંસ્કૃતિ સાથે આ ગેમ જોડાયેલી છે ભાઈ, ખૂબ આનું પરંપરાગત મહત્વ છે જલ્લીકટ્ટુ રમત સાથે, અને લોકો આ રમત સાથે જોડાયેલા છે અંદરથી. અને હવે સમજીએ જલ્લીકટ્ટુનો આખો વિવાદ જે છે થોડો સમજવાનો છે. આમાં સુપ્રીમ કોર્ટ પણ રોલ ભજવશે, કેન્દ્ર સરકાર પણ રોલ ભજવશે, અને તમિલનાડુની ગવર્મેન્ટ જે છે એનો પણ રોલ આવશે. સાથે સાથે તમારે બંધારણનો એંગલ પણ જોવાનો છે, અને કઈ રીતના સુપ્રીમ કોર્ટનું ફાઇનલ જજમેન્ટ છે એની સુધી વાત આપણે સમજવાની છે. ચલો એક પછી એક શાંતિથી સમજીએ. જલ્લીકટ્ટુ વિવાદ આપણે સમજવા જઈ રહ્યા છે, ચલો પહેલા તો 2014માં કેવું થયું ખબર? એક સુપ્રીમ કોર્ટમાં કેસ આવ્યો જેનું નામ હતું એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા વર્સિસ એ નાગરાજ કેસ. મતલબ આની અંદર સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી કે જે જલ્લીકટ્ટુ નામની જે રમત છે એમાં જે બળદ છે એની પર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે, જેથી એ બળદ છે ને ગાંડો થાય, અને બળદ ગાંડો થાય એટલે પેલી શેરી હોય એની અંદર દોડે અને લોકોની પાછળ ભાગે. તો એના માટે એને ખૂબ દામ આપવામાં આવે, એને ઘણા બધા ઇન્જેક્શન મારવામાં આવે. સો એક પ્રકારે પ્રાણી ઉપર એક પ્રકારનો અત્યાચાર છે, ક્રુઅલ્ટી કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? ક્રુઅલ્ટી. અને વાત એવી કરવામાં આવી કે ઓલરેડી આપણો આ મહાન દેશમાં એક પ્રાણીને આવી અત્યાચારથી એટલે કે ક્રુઅલ્ટીથી બચાવવા એટલે કે પ્રિવેન્ટ કરવા માટે 1960નો આવો કાનૂન છે, તો પછી કઈ રીતના આ રમત ભારતમાં ચાલુ થઈ શકે? તો સુપ્રીમ કોર્ટે પછી 2014માં બળદો ઉપર જે અત્યાચાર થાય છે અને પેટા જેવી ઘણી બધી સંસ્થા છે એણે બી આ બધા આરોપ લગાવ્યા હતા. તો પેટા એક ખબર ને પ્રાણીઓના અધિકાર માટે લડતી આંતરરાષ્ટ્રીય ગ્લોબલ એનજીઓ છે. તો ઘણા બધા વિવાદ થયા, તો અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટે રમત ઉપર શું લગાવી દીધો? પ્રતિબંધ લગાવી દીધો. હે, ચલો હવે વાત ક્યાં છે ધ્યાનથી સમજજો, અને કઈ રીતના રસ્તો શોધવામાં આવ્યો. પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ, પ્રાણીઓ ઉપર થતા અત્યાચારને અટકાવવા. હા, તો એ જે છે એ બંધારણની અંદર જે પેલી 3 યાદી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. કાનૂન બનાવવા માટે તમારે 3 યાદી જોવી પડે. એમાં તમે જે સમવર્તી યાદી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાનૂન બની શકે, એમાં 17 નંબરની એન્ટ્રી તમે વાંચશો એટલે આવું લખ્યું હશે, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ. પ્રાણીઓને અત્યાચારથી બચાવવા માટેના કાનૂન કેન્દ્ર બી ઘડી શકે અને રાજ્ય બી ઘડી શકે. જલ્લીકટ્ટુ છે ને તમિલનાડુની ગેમ છે, બરાબર? ચલો, તો અહીંયા તમિલનાડુ જે છે સરકારે જોયું, બંધારણનું ચોપડું ફેંફ્યું, ખબર પડી કે લે આ તો સમવર્તી યાદીનો વિષય છે, એક કામ કરો ફટાફટ 2017માં તમિલનાડુની જે સરકાર હતી એને એક પોતાનો કાનૂન જે છે તમિલનાડુની વિધાનસભામાં પસાર કર્યો, અને નામ જે છે એક્ઝેક્ટ કેન્દ્ર સરકાર જેવું જ રાખ્યું, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ, પણ પછી કાઉન્સમાં લખી દીધું તમિલનાડુ અમેન્ડમેન્ટ એક્ટ 2017 પસાર કર્યો. અને આ કાનૂનની અંદર જે છે તમિલનાડુ ગવર્મેન્ટે ઓલરેડી લખી દીધું કે મોટા ભાગના પ્રાણીઓ ઉપર જે કેન્દ્ર સરકારે જે ના પાડી છે અત્યાચાર નહીં થઈ શકે, પણ જલ્લીકટ્ટુ આની અંદર એક અપવાદ છે. હવે આપણો દેશ એવો થઈ ગયો કે એમાં 2 કાનૂન આવી ગયા, એક તો કેન્દ્રનો કાનૂન છે 1960 વાળો, અને બીજો જે છે તમિલનાડુ સરકારનો પણ કાનૂન છે જે 2017નો છે. 2 કાનૂન આવે તો શું કરવાનું ભાઈ? વો ગાંધીજીને નહીં બતાયા, હા પણ આંબેડકર સાહેબને બતાયા. આર્ટિકલ 254 જે છે એનો પાર્ટ 2 શું કે ધ્યાનથી સમજજો. કેન્દ્ર રાજ્ય સંબંધો વચ્ચેના જે અનુચ્છેદો છે, ભાગ 11 અને ભાગ 12માં, એમાં ખાસ કરીને ભાગ 11માં છે કે માની લો કે કોઈ એક વિષય જે સમવર્તી યાદીમાં હોય, જેની પર કેન્દ્ર અને રાજ્ય બંને કાનૂન બનાવી શકે, અને એમાં કંઈક એવો લોચો થયો કે કોઈ રાજ્ય એટલે કે અહીંયા તમિલનાડુ રાજ્યએ કોઈક એવો કાનૂન બનાવ્યો કે જે કેન્દ્રનો આ જે કાનૂન છે 1960 વાળા એનાથી વિરુદ્ધ છે. કારણ કે કેન્દ્રના કાનૂનમાં તો ક્યાંય એવું નથી લખ્યું કે જલ્લીકટ્ટુ અપવાદ છે, તમિલનાડુ વાળા કાનૂનમાં લખ્યું છે કે જલ્લીકટ્ટુ અપવાદ છે. તો ક્યાંક ને ક્યાંક તમે કેન્દ્રના કાનૂનની અગેન્સ્ટ જઈ રહ્યા છો, વિરુદ્ધમાં જઈ રહ્યા છો. હવે આવું થાય તો માની લો કે એક તો ઓપ્શન છે જ કે ભાઈ આ કાનૂન જે છે કેન્દ્ર સરકાર રદ કરી શકે, પણ ક્યાંક એવું થયું તો જે આ જ કેસમાં થશે કે અહીંયા કેન્દ્ર અને રાજ્યના બંને કાનૂન હોવા છતાં મારે ખાલી રાજ્યનો કાનૂન એમનેમ રાખવો છે ને ડેટ જ મારો. તો આને લાગુ રાખવો હોય તો આપણું બંધારણ ખાલી એટલું કહે છે કે આ કાનૂન જે છે એને રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. જો રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરી દે આ કાનૂનની એક કોપી ઉપર, તો જે છે અલ્ટિમેટલી આ કાનૂન જે છે વેલિડ ગણાશે, નહીં તો આ કાનૂન બી રદ થઈ જશે. હા, કારણ કે ભારતમાં અલ્ટિમેટલી કેન્દ્ર પાસે પાવર વધારે છે, દિલ્હીમાં પાવર વધારે છે, રાજ્ય પાસે એટલો તો પાવર નથી. અને ક્વાસી બોડી છે, ક્વાસી ફેડરલ સ્ટ્રક્ચર આપણું જે છે. ક્લિયર? ચલો, તો થયું એવું કે 2017માં રાષ્ટ્રપતિએ
સામે ચાલીને, કારણ કે અહીંયા તમિલનાડુના લોકો, એની રમતનો સવાલ હતો. અને આમ જોવા જઈએ ને તો એક પ્રકારે કેન્દ્રમાંથી વાત એવી બી હતી કે ભાઈ હમણાં આગળ ઇલેક્શન 2019માં આવવાનું છે અને તમિલનાડુના લોકોને આપણે નારાજ કરશું તો બીજેપીની જે નીચે એકાદ બે સીટ આવે છે એ નહીં આવે. તેના કરતાં રાષ્ટ્રપતિને કીધું, ભાઈ રાષ્ટ્રપતિ ભાઈ સાઈન કરી દે ને ભાઈ, હે ને, ખોટી મચર નથી કરવા, સાઈન કરી દો. તો અલ્ટિમેટલી કાનૂનની સહમતિ 2017માં મળી ગઈ. એટલે કે રાજ્યનો જે કાનૂન હતો એ હવે લાગુ રહેશે, યાદ રાખજો. હવે લોકો આ બધું જોઈ રહ્યા હોય ને, ઘણા લોકો એનજીઓ ચલાવતા હોય, જે લોકોને પ્રાણીઓની પરવા છે, જોતા હોય છે. તો સુપ્રીમ કોર્ટમાં 2017માં જ તમિલનાડુ સરકારનો આ જે કાનૂન હતો, હે ને, એને પડકારવામાં આવ્યો. તો 2023માં પછી આગળ જઈને સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો. આ જે કેસ કરવામાં આવ્યો હતો એના વિરુદ્ધ. શું કીધું કે તમિલનાડુનો જે આ 2017નો કાનૂન છે, જે તમિલનાડુએ પોતાની વિધાનસભામાં અહીંયા પસાર કર્યો હતો, આ કાનૂન એકદમ યોગ્ય છે. અમે આમાં કંઈ જ ખામી પામતા નથી, કારણ કે અમે રાજ્ય સરકારના કાયદા બનાવવાના કાર્યમાં અમે માથું નહીં મારીએ. કાયદા બનાવવાનું કામ જે બ્રહ્માનું કામ છે, જેને મારા બંધારણના લેક્ચર જોયા હશે એમને ખ્યાલ હશે, તો બ્રહ્માના કામમાં મહેશ દાદા માથું નહીં મારે. આને આમ તો બંધારણમાં કહેવાય છે કે જ્યુડિશિયલ ઓવરરીચ, જે વારે વારે જ્યુડિશરી માથે ચડી જાય, ઓવર થઈ જાય, અને મહાદેવ જે છે એ બ્રહ્માનું કામ કરવા લાગે. તો અહીંયા સુપ્રીમ કોર્ટે કે અમે બ્રહ્માનું કામ નહીં કરીએ, અમે અમારું કામ કરશું. હે ને, તો રાજ્ય સરકાર કાનૂન બનાવવા માટે સ્વતંત્ર છે ને એને પોતાની જ લિસ્ટમાંથી કાનૂન બનાવ્યો છે, કે બહારથી જ કાનૂન બનાવ્યો નથી. હે ને, ચાલો, તો અમે આમાં માથું નહીં મારીએ. બીજું, તમિલનાડુની જે રાજ્ય સરકાર છે એમણે પોતે જાતે જલ્લીકટ્ટુ નામની જે રમત છે ને આ પોતાના રાજ્યની એક સાંસ્કૃતિક ધરોહર ઘોષિત કરી છે. અને આર્ટિકલ 29 મુજબ દરેકને પોતાનું કલ્ચરલ હેરિટેજ જાળવવાનો અધિકાર છે, એક તો મૂળભૂત અધિકાર છે. આ હિસાબે પણ અમે આ કાનૂનને રદ ન કરી શકીએ, ભલે બળદ ઉપર અત્યાચાર થતા, પણ બંધારણ છે ભાઈ. હે ને, ચાલો, તો અલ્ટિમેટલી જે છે આ રમતથી અને આ રમતને અમે બેન નહીં કરી શકીએ. ત્રીજો ઓપ્શન, આ જે રમત રમાય ને જલ્લીકટ્ટુ, એમાં જે આખલા બળદ જે છે એને કહેવાય છે કાંગાયમ. અને કાંગાયમ જે છે એક પ્રકારનો એક દેશી બ્રીડ છે, દેશી આખલાની જાત છે. હવે આમાં કેવું છે ખબર, આ દેશી આખલાની જાત એગ્રીકલ્ચર માટે કોઈ કામની નથી. આ સ્પેશિયલી તમિલનાડુની અંદર જલ્લીકટ્ટુ રમત માટે જે છે આનો ઉછેર કરવામાં આવે છે. ખેતી માટે આ બિલકુલ ઉપયોગી નથી. ક્લિયર? અને આવા જે છે આ મગજના ફરી ગયેલા હોય ખેતી માટે કઈ રીતના ઉપયોગી થાય, બરાબર? તો આને લોકો આ રીતના માટે ઉછેરે. હવે જો સુપ્રીમ કોર્ટે શું કીધું ખબર, સુપ્રીમ કોર્ટે એવો તર્ક આપ્યો કે અમે આ રમતને બંધ કરી દઈશું તો આ બિચારા આખલાઓનું જીવન જે છે જોખમમાં આવી જાય, અને આપણી એક પોતાના દેશની જે બ્રીડ છે એને આપણે ખતમ કરી દઈશું. કારણ કે પછી લોકો નહીં પાડે ને, રમત જ નથી રમવાની. અને ભાઈ આમાં ખૂબ ખર્ચો થાય, અને જલ્લીકટ્ટુમાં જીતવું હોય તો પોતાનો બળદ જીતાડવો હોય તો ભાઈ એમાં પ્રોબ્લેમ થાય ને. તો અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટે પણ હા પાડી દીધી. તો હવે જલ્લીકટ્ટુ જે છે આરામથી ભારતની અંદર થઈ શકે છે, કોઈ ચિંતા નથી. તો અહીંયા થંચકુરીચી નામનું જે ગામ છે, પુદુકોટ્ટાઈ નામના જિલ્લા તમિલનાડુમાં 3 જાન્યુઆરીથી જલ્લીકટ્ટુ જે છે રમાવાનું ચાલુ થઈ ગયું છે. ક્લિયર? ચાલો, પછી હવે નેક્સ્ટ વાત કરીએ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ECTA, ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ, આર્થિક સહકાર અને વેપાર કરાર હેઠળ વર્ષનો પહેલો દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ ભારતીય માલ સામાનની નિકાસનો, એટલે કે ભારતથી જેટલો સામાન ઓસ્ટ્રેલિયા જાય છે, હે, એનો કેટલો ભાગ જે છે એ ટેરિફ મુક્ત કરી દેવામાં આવ્યો છે. એની પર ઓસ્ટ્રેલિયા એક પણ પ્રકારનો ટેક્સ ઇમ્પ્લિમેન્ટ નહીં કરે. ટૂંકમાં ભારતથી એવા કેટલા સામાન હવે ઓસ્ટ્રેલિયામાં ફ્રી ઓફ અને ટેક્સ જે છે એ જઈ શકશે. ટેક્સ નહીં લગાવે ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ. તો કેટલો સામાન છે, સામાનનું લિસ્ટ આપ્યું હોય, નક્કી કર્યું હોય આ કરાર હેઠળ, તો કેટલો સામાન? 75%, બધો સામાન 90%, 100%, કેટલા ટકા? ચાલો, તો તમે સમજો ધ્યાનથી આખી વાત શું છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એક આવો કરાર થયો હતો, આર્થિક સહકાર અને વેપાર કરાર, જેને ECTA કહેવામાં આવે છે. ક્યારે થયો હતો? 29 ડિસેમ્બર 2022ની અંદર ECTA નામનો એગ્રીમેન્ટ થયો. 2022માં નરેન્દ્ર મોદી ગવર્મેન્ટે આ કરાર કર્યો હતો. હવે છે ને, આ કરાર કેવો કરાર કહેવાય? આ કરારને કહેવાય છે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ, PTA જેને કહેવાય છે. જો FTA, PTA, ઇકોનોમિક યુનિયન, કસ્ટમ યુનિયન, એને આખો નાખો એક ટોપિક છે. હમણાં હું આગળ જઈને સમજાવું, કારણ કે આપણે સ્ટેટિક જે કે બી સમજી રહ્યા છે ને, આપણે ખાલી કઈ થોડું કરંટ અફેર કરવાનું છે. તો અત્યારે ખાલી માની લો કે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ કોને કહેવાય? ભાઈ, બે દેશ જ્યારે પોતાનો સામાન ભારતમાં, ભારતનો સામાન ઓસ્ટ્રેલિયામાં, એટલે કે આ રીતના વર્લ્ડ ટ્રેડ કરતા હોય ત્યારે
બંને દેશ ભેગા થઈને એક કરાર કરે, જો આવી રીતના કરાર કરે, પછી એમાં એવું નક્કી કરે બંને જણા, શું કે ખબર કે આપણે બંને જે છે આપણે મન મરજી થાય એ મુજબ અને સમયાંતરે જેવું ઠીક લાગશે સમય અને પેલું કે ને નળ અને નળ પાણી અને પાણીની ધાર જોઈને કામ કરશું. જેટલી જેટલી વસ્તુ ઉપર એવું લાગશે કે હવે આ વર્ષે ટેક્સ ઓછો કરી દેવાનો તો ઓછો કરી દેવાનો, ટેક્સ વધો તો વધારી દેવાનો, હે ને. આવું જો એગ્રીમેન્ટ થાય તો એને કહેવાય છે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. મતલબ બંને દેશ પોતાની મન મરજી મુજબ કાર્ય કરશે, હે ને. અને આની અંદર સીધી વસ્તુ છે કે એટલી બધી વસ્તુઓ લિસ્ટમાં લખી નહીં હોય, ઓછી વસ્તુ ઉપર જે છે એ ટેક્સ જે છે ધીરે ધીરે ઘટાડશે, તો પોતાના પ્રેફરન્સ મુજબ પોતાની મન મરજી મુજબ જે છે થશે. એવું નહીં કે પહેલા જ દિવસથી, મતલબ જે દિવસથી આ કરાર અમલમાં આવ્યો હોય એ જ દિવસથી બધું ફિક્સ થઈ જાય, હે ને. હમણાં જ આપણે જે ન્યુઝીલેન્ડ સાથે, પછી ઓમાન સાથે, યુકે સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા, એમાં પહેલેથી જ હોય કે 0% ટેક્સ લાગશે અથવા 0ની નજીક ટકા ટેક્સ લાગશે. પણ અહીંયા પીટીએમાં આવું નક્કી ન હોય. આ ભાઈ મન મજા આવે એમ સમય આગળ વધે ને લાગે કે હવે આમાં દેશ હારે સંબંધ બાંધવા જેવા છે, તો પછી ટેરિફ જે છે ઘટાડી નાખે. એવો આ એક કરાર હતો. કહેવાય ને આમ થોડું પ્રોપર સંબંધ નહોતા, આમ ઉપર છેલ્લો કરાર, ખબર. હવે 1 જાન્યુઆરી 2026 થી થયું છે. પહેલા આ સમજો, આ જે જૂનો કરાર હતો ને પેલા 2022 વાળો, એ સમજ. એમાં શું હતું ખબર? ઓસ્ટ્રેલિયાથી જેટલો સામાન ભારતમાં જશે, ઓસ્ટ્રેલિયાથી જેટલો સામાન ભારતમાં જશે, તો એ સામાન જે છે બરાબર, એમાંથી 40.3% જે છે, 40.3% સામાન જે છે એટલો જ સામાન ભારત જે છે એને ડ્યુટી ફ્રી કરી દેશે. અને મતલબ ઓસ્ટ્રેલિયામાં લો 100 આઈટમ કીધી હોય કે આટલી 100 આઈટમમાં તમને જે લાગે એ ડ્યુટી ફ્રી કરજો, તો જ્યારે 2022માં જે કરાર અમલમાં આવ્યો તો 100માંથી ખાલી 40 આઈટમ એવી હશે કે જેને ભારતે ડ્યુટી ફ્રી કરી દીધી હશે. સામે ભારતનો જે માલ સામાન જે છે એ ઓસ્ટ્રેલિયામાં જાય, કાંગારુઓના દેશમાં જાય, તો ઓસ્ટ્રેલિયા કેટલો સામાન ડ્યુટી ફ્રી કરશે? તો ભારતે જે લિસ્ટ આપ્યું હતું તો એમાં વાત એવી હતી કે 98% જેટલો સામાન જે છે ઓસ્ટ્રેલિયા ડ્યુટી ફ્રી કરી દેશે. તો ઓસ્ટ્રેલિયા તો બહુ ભારતમાંથી બધો સામાન પોતાના દેશમાં લગભગ આવવા જ દેતો હતો. ભારત ઓસ્ટ્રેલિયામાંથી એટલું બધું સામાન નહોતો આવવા દેતું, હે ને. હા, તો આ રીતના કંઈક વાત હતી, ઓલરેડી કરાર હતો. એમાં હમણાં ઐતિહાસિક નિર્ણય એવો લીધો કે 98.3% બી છોડો, એક્ઝેક્ટ 100%, મતલબ ભારતની બધી જ આઈટમ જે છે, હે ને, એ અલ્ટિમેટલી 1 જાન્યુઆરી 2026 થી ઓસ્ટ્રેલિયામાં વિધાઉટ ડ્યુટી ઘૂસી જશે. મતલબ સરકાર કોઈ એક્સ્ટ્રા ટેક્સ નહીં લે, તો મતલબ જે ભાવ હશે એ નીચો રહેશે, તો ઓસ્ટ્રેલિયામાં એક પ્રકારે આપણી પ્રોડક્ટ તમે વેચી શકશો. એને તો બહુ મોટી વાત છે. 98.3%નું કેટલું કરી નાખ્યું? 100%. યાદ રાખજો, આ એક નવી અપડેટ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ સુધરી રહ્યા છે. અને થોડું આ કરાર છે ને આપણા તરફ ઝૂકેલા છે. જો બધા જ કરાર ભારત તરફ ઝૂકેલા છે, હે ને. ભારત તો એનો ખાલી 40% જ સામાન ટેક્સ ફ્રી કરે, પણ આપણો મશીને બધો સામાન ટેક્સ ફ્રી કરી નાખે. કેવું સારું, હે ને. હવે સમજીએ ઓસ્ટ્રેલિયાએ કઈ કઈ વસ્તુને ડ્યુટી ફ્રી કરી, હે ને. આ બી તો આપણે જાણવાનું. ચલો, તો કાપડ અને વસ્ત્ર, હે ને, ભારતમાંથી જે આવતું કાપડ અને વસ્ત્ર છે, આપણા વાપીને જે બનતું હોય એને ડ્યુટી ફ્રી કરી દીધું. પછી આપણો જે એન્જિનિયરિંગનો સામાન અહીંયાથી ત્યાં જાય, આપણી જે દવાઓ ત્યાં જાય છે, હે ને, ઓટોમોબાઈલ અને એના જે ઘટકો છે, એના પાર્ટ્સ જે છે એ પણ ડ્યુટી ફ્રી થઈ ગયા. પછી આપણે અહીંયા સુરતમાં બનેલા ડાયમંડ જ્વેલરી જે છે, હે ને, એ ડ્યુટી ફ્રી થઈ જશે. અને એગ્રીકલ્ચર અને આપણી જે પ્રોસેસ્ડ ફૂડ છે, હે ને, તૈયાર ફૂડ જેને કહેવાય, આ બધું ઓસ્ટ્રેલિયામાં ડ્યુટી ફ્રી થઈ જશે. તો આપણા ભારતના ઘણા બધા એક્સપોર્ટ જે છે એમાં ફાયદો થશે. સામે છેડે ભારતે ઓસ્ટ્રેલિયાની કઈ વસ્તુને ડ્યુટી ફ્રી કરી? તો ભારતે બહુ લિમિટેડ કરી છે. પહેલું તો કોલસો કરી નાખ્યો, હે ને. હવે આમાં કેવું છે કે આપણા શ્રી અદાણીજી જે છે એને ઓસ્ટ્રેલિયામાં જઈને કોલસાની માઇન્સ માટે એક અલગ કંપની ઓસ્ટ્રેલિયામાં ખોલી હતી. અને ઓસ્ટ્રેલિયામાં જે કંપની અદાણીજીએ ખોલી અને ત્યાંથી કોલસો એક્સટ્રેક્ટ કરવાનો, પછી એ જ કોલસો ભારતમાં આવશે, બરાબર. અને એ પણ પાછો ડ્યુટી ફ્રી. વિચાર તો કરો, આટલું ઓસ્ટ્રેલિયા ભારત ઉપર ઓળઘોળ થઈ ગયું છે, ખબર પડી. તો કહેવાની વાત એ છે કે ભારતનો એક પ્રકારે આ પાવર જે છે, દબદબો વધી રહ્યો છે ને. અહીંયા ભારતમાં પ્રાઇવેટ જે ઉદ્યોગ સાહસિકો છે, બરાબર, એમનો બી ખૂબ ફાયદો થાય. પછી બીજું છે મહત્વપૂર્ણ ખનીજો અને ધાતુઓ જે ઓસ્ટ્રેલિયામાંથી મળે, ભારતમાં એન્ટર થાય તો એ બી ડ્યુટી ફ્રી થઈ જશે. પછી વાઇન, યસ, હા, આપણા રશિયાઓ અહીંયા વાઇન પીવામાં ઓસ્ટ્રેલિયન વાઇન પીવી છે બા, એને દારૂડિયા બની જવું છે. હા ભાઈ, દારૂ બારૂ મૂકી દેજો. હા, તો વાઇન જે છે એને ડ્યુટી ફ્રી કરી છે. અને અમુક ચોક્કસ કૃષિ ઉત્પાદનો જે હવે જો આમાં બહુ ધ્યાનથી રાખે, આ ઓસ્ટ્રેલિયાની આઈટમ ભારતમાં ઘૂસવીનો છે, એટલે અહીંયા શબ્દ દેખો, ચોક્કસ, અમુક જ, વધારે નહીં. કૃષિ ઉત્પાદન જે છે ભારતમાં આવી શકશે ડ્યુટી ફ્રી.
ક્લિયર? ચલો, તો ઓસ્ટ્રેલિયાને ફાયદો આમાં થાય અને ભારતને ફાયદો આ જગ્યા પર થાય. ક્લિયર? તો આ રીતના જે છે ECTA નામનો કરાર જે છે ચાલુ છે. હવે સમજો, હે ને? પહેલા તો ધ્યાનથી સમજો. એક વાત એ છે કે બે દેશ હોય ને, ભારત અને ઓસ્ટ્રેલિયા, બે દેશ છે. એકનો સામાન બીજામાં છે ને બીજોનો સામાન આમાં છે. અને આ બધા વચ્ચે જે એગ્રીમેન્ટ, ટ્રેડ માટેના એગ્રીમેન્ટ કરવાના થાય, તો એના માટેની આખા વર્લ્ડની સૌથી મોટી સંસ્થાનું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, હે ને? WTO. WTO જે છે, હવે WTO છે ને, એક વાત ખૂબ સરસ કીધી. WTO શું કીધું ખબર? કે જ્યારે કોઈ બે દેશ, હે ને, માની લો કે ભારત અને ઓસ્ટ્રેલિયા છે, જ્યારે કોઈ બે દેશ એકબીજાને સામાન મોકલતા હોય, જનરલ વાત તો ધ્યાનથી સમજજો, એકદમ જનરલ વાત હતી, પછી આગળ શું થયું તમને. માની લો કે ભારત જે છે એ ઓસ્ટ્રેલિયા સાથે એક પ્રકારના સંબંધ બાંધે છે કે ભાઈ હું તારી પાસે આટલો ટકા ટેક્સ લઈ, તું મારી પાસે આટલો નાખજે. તો જો ભારત ઓસ્ટ્રેલિયા સાથે આવું કરે ને, તો એક નિયમ એવો હતો WTO ના મેમ્બર કન્ટ્રીઝ ઉપર લાગુ હતો, તો એને બાકી બધા દેશ જે છે, બરાબર, એની સાથે પણ આવું જ કરવાનું. બધા દેશ સાથે સેમ ટ્રીટમેન્ટ કરવાની. કોઈને વહાલો દવલો એવું નહીં કરવાનું કે તું તો મારો દોસ્તાર, એવું નહીં કરવાનું. બરાબર? મોસ્ટ ફેવર્ડ નેશનનો કોન્સેપ્ટ કહેવાય છે. બટ અલ્ટિમેટલી WTO કીધું કે ભાઈ ભારત એક સાથે બહુ સારો સંબંધ રાખે ને બીજા હારે ખરાબ રાખે, એવું નહીં કરવાનું. બધા હારે હરખો સંબંધ રાખવાનો. બરાબર? પણ પછી આગળ જતા વાત એવી આવી કે ભાઈ એવું કઈ જરૂરી થોડું છે કે ભાઈ અમુક દેશને જરૂર હોય તો એ સારા ટેક્સ, મતલબ સારા જે છે એગ્રીમેન્ટ કરી શકવા જોઈએ. એમાં કઈ તમે ના ન પાડવા જોઈએ, હે ને? ચલો, તો WTO જે છે એને અંતર્ગત અમુક જે છે એક્સેપ્શન, છૂટ આપવામાં આવી. એ આટલી છૂટ છે, હે ને? અને આ છૂટનો અત્યારે બધા ખૂબ ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે જો ધ્યાનથી સમજો, બે દેશ ટ્રેડ અંતર્ગત જ્યારે જોડાય ત્યારે આટલા આટલા પ્રકારના કરાર થાય, અને એમાં તમારે આ બચ્ચું છે એવું સમજો ને, ધીરે 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 આ મોટો બાપ છે ઇકોનોમિક યુનિયન, હે ને? આમાં તમે આવા શબ્દો તો ખૂબ સાંભળો છો. અહીંયા મારો એરો ફરે ત્યાં જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાંભળ્યો છે તમે, કસ્ટમ યુનિયન અથવા તો યુરોપિયન યુનિયન, આવું ક્યારેક ક્યાંક ક્યાંક સાંભળ્યું છે. હવે તમે કોન્ક્રીટ વાત સમજો કે છે શું. ઇન્ડિયા અને ચીલી વચ્ચે અર્લી હાર્વેસ્ટ સ્કીમ લાગુ છે. એનો મતલબ એવો થાય કે ભારત અને ચીલી જે છે એને લગ્ન નથી કર્યા, એ લગ્ન પહેલા એકબીજાને ટેસ્ટ કરે છે. એટલે કે એને કહેવાય કે લીવ ઇન રિલેશનશિપ જેવો સંબંધ. મતલબ બે દેશ જે છે ને એ ફાઇનલ એગ્રીમેન્ટ ઉપર આવે એ પહેલા એકબીજાને ચેક કરે, અને અમુક સામાન અમુક ટાઈમ માટે શું કરી નાખે, ડ્યુટી ફ્રી કરી નાખે, વળી પાછું એની પર ડ્યુટી લગાડી દે. આવું કર્યા કરે, જેથી ખબર પડે કે ભાઈ ફાઇનલ એગ્રીમેન્ટ ઉપર આમાંથી એકાદ એગ્રીમેન્ટમાં આવવું હોય તો એ થઈ શકશે કે નહીં થાય, હે? મતલબ કારણ કે આમ વ્યવસ્થિત કદમ ઉઠાવવા પડે ને, ડાયરેક્ટ છેલ્લો કદમ ન ઉઠાવાય, ધીમે ધીમે ચાલુ કરે. તો ઇન્ડિયા અને ચીલી વચ્ચે આ રીતના અર્લી હાર્વેસ્ટ, એટલે કેમ પેલું આપણે ખેતરની અંદર જ્યારે કોઈ પાક ઉગી જાય ત્યારે આપણે હાર્વેસ્ટિંગ કરવા જઈએ ને, તો હા, તો લણણી જેને કહેવાય છે, એ જ પ્રકારે કંઈક ફાઇનલ વસ્તુ કરતા પહેલા જે છે લણણી કરવાની છે, હે ને? હવે પછી વાત કરીએ જેમ કે હમણાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે હમણાં આપણે જોયો ECTA કરાર, એ એકચ્યુઅલમાં પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ છે. હવે આમાં શું કરવામાં આવે કે ટેરિફ જે છે એમાં પર્સન્ટેજ આંશિક હોય, હે ને? મતલબ તમે હમણાં જોયું ને કે ભારત જે છે એને 40% આઈટમ એવી જે છે જેને ટેક્સ ફ્રી કરી છે, અને અમેરિકાએ, મતલબ ઓસ્ટ્રેલિયા જે છે એને ભારતની 100% આઈટમની ડ્યુટી ફ્રી કરી દીધી છે. અચ્છા, માની લો કે 100% આઈટમને ડ્યુટી ફ્રી કરવાને બદલે અમુક ટેક્સ રાખ્યો હોય, માઇનો ટેક્સ રાખ્યો તો એ રાખી શકે, બરાબર? તો આવું જે છે પ્રેફરન્શિયલ, કારણ કે બધાના મન મરજી મુજબ છે, પ્રેફરન્સ મુજબ છે, જેને મજા આવે એમ કરવા, બરાબર? પણ આની અંદર એક નેચર છે કે વસ્તુઓનું લિસ્ટ બહુ ઓછું. હમણાં જ આપણે 2 લિસ્ટ જોઈ લીધા. લિસ્ટ બહુ ઓછું, એટલું લાંબુ લિસ્ટ હોય નહીં, તો આને કહેવાય પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. પછી વાત કરીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી એક સ્ટેપ ઉપર જઈએ તો આની અંદર બંને દેશ નક્કી કરે કે આપણે જેટલી આઈટમનું લિસ્ટ એકબીજાને આપશું, એમાં ટેક્સ જે છે લગભગ ઝીરોની નજીક લાગશે. ઝીરો નહીં હોય પણ ઝીરોની નજીક, મતલબ 0.05% લાગશે. ચાલો, એકદમ ઓછો કહેવાય, માઇનો ટેક્સ કહેવાય, એટલે ખબર રહે થોડું. અને વસ્તુઓ જે છે આમાં મોટા ભાગની કવર થઈ જાય, એટલે આ છે ને થોડી મોટી વાત છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવો ને એ ખૂબ મોટી વાત છે. આના માટે ઘણી બધી ટોક કરવી પડે દેશના ઉદ્યોગપતિઓના, બધા સરકારી બાબુઓ સાથે, ત્યારે જઈને ફાઇનલી FTA થાય, બરાબર? તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે હમણાં આપણે UK સાથે, ઓમાન સાથે કર્યો, તો એમાં આપણે શૂન્યની નજીક અલગ અલગ જગ્યા પર ટેક્સ રાખ્યા છે. ઓર આગળ વધીએ તો એનું નામ છે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, અને જેને મેં વાત કરી હતી RCEP, યાદ છે? RCEP, રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ, જે પેલું ચાઇનાએ અલગ અલગ 10 આસિયાન દેશો સાથે એક મોટું પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યું છે. એનું નામ છે CEPA, હે ને? હવે જોજો, એમાં ભારત તો નંબર નહોતું, યાદ છે? ગઈકાલે જે વિડીયો લેક્ચર જોઈ લેજો. હવે આમાં શું હોય, ટેરિફ જે છે શૂન્યની નજીક નહીં, શૂન્ય જ હોય,
કોઈ એકબીજા પર કોઈ જ પ્રકારનો ટેરિફ નહીં લગાવે. બધી જ આઇટમ જે છે ટેક્સ ફ્રી થઈ જશે. અને આની અંદર વસ્તુઓ પણ હોય અને સાથે સાથે સેવાઓ પણ ટેક્સ ફ્રી હોય. બહુ મોટો ફાયદો થાય ભાઈ સીઈપીએ ની અંદર. અને આની અંદર રોકાણ કરવામાં બી સરળતા. એક દેશમાંથી બીજા દેશમાં તમે આરામથી શું કરી શકો? ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. એમાં બી ઘણી બધી છૂટછાટ આપી દેવામાં આવે. તો સીઈપીએ થોડું ઉપરની વાત છે. હવે વાત કરીએ કસ્ટમ યુનિયન. હે ને? જેમ કે યુરોપિયન યુનિયન એક પ્રકારનું કસ્ટમ યુનિયન છે. કસ્ટમના અધિકારીઓ ક્યાં ઉભા હોય? દરિયાના કિનારે ઉભા હોય. તો હવે અહીંયા શું કરવામાં આવે? ધ્યાનથી સમજો. કસ્ટમ યુનિયન કોઈ દેશ ભેગા, જેમ કે યુરોપિયન યુનિયનના તમામ દેશો કસ્ટમ યુનિયન, એમાં શું હોય? ટેરિફ જે છે બધા દેશો એકબીજા પર પહેલા તો ઝીરો લગાડશે. ઝીરો લગાડશે. હવે માની લો કસ્ટમ યુનિયનની અંદર 50 મેમ્બર છે અને 50 સભ્ય દેશોએ એક એક ગ્રુપ, એક ગેંગ બનાવી, બરાબર? હવે 50 માંથી એક જણો જે છે, માની લો કે એ 50 માંથી કોઈ એક દેશ, આપણે સમજી લે, ચલો ફ્રાન્સ. ફ્રાન્સ જે છે યુરોપિયન યુનિયનનો ભાગ છે. હવે ફ્રાન્સે ભારત સાથે એ પોતાની જાતે એક અલગથી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો થયો. તો અહીંયા કેવું છે, એક નિયમ છે, કસ્ટમ યુનિયનના જે બી મેમ્બર હોય તો ફ્રાન્સે ભારત સાથે સંબંધ બાંધવો હોય તેને ચેક કરવાનું કે બાકી બધા યુરોપિયન યુનિયનના દેશોએ ભારત સાથે કેવો સંબંધ બાંધ્યો છે. એ જ ટેરિફ હું લગાવીશ. તો સભ્ય ન હોય એના માટે કોમન ટેરિફ જ લાગશે બધાને. હે ને? કે ભાઈ ગેંગની અંદર જેટલા બી મેમ્બર હશે બીજા હારે વહીવટ કરશે ત્યારે બધા હરખો કરશે. બરાબર? તો આને કહેવાય કસ્ટમ યુનિયન. આમાં ખાલી વસ્તુઓ લેવામાં આવે છે કસ્ટમ યુનિયન. એનાથી ઉપર જઈએ તો કોમન માર્કેટ. કોમન માર્કેટ કોને કહેવાય? જ્યારે ઘણા બધા દેશ કોમન માર્કેટ બનાવે તો એનો મતલબ એવું તમારે સમજી લેવાનું કે એક દેશમાંથી સાયકલ જે છે બીજા દેશમાં જઈ શકે, એક દેશમાંથી ડોક્ટર જે છે બીજા દેશમાં આરામથી જઈ શકે, પછી એક દેશમાં કોઈ વ્યક્તિ પાસે રૂપિયા હોય તો બીજા દેશમાં, મતલબ તમે સમજો, આરામથી જઈને ત્યાં રોકાણ બી કરી શકે. પછી લેબર જે છે એની પણ મુક્ત રીતના હેરફેર થઈ શકતી હોય. તો યુરોપિયન યુનિયન જે છે એ કસ્ટમ યુનિયન તો છે જ, સાથે સાથે કોમન માર્કેટ પણ છે. હે ને? તો એક દેશના મજૂરો જે છે બીજા દેશમાં જતા હોય, બરાબર? અને તમને ખબર છે કે આ યુરોપિયન યુનિયનમાંથી જ બ્રિટન જે છે ને એક્ઝિટ થવાની વાત હતી. અને બ્રેક્ઝિટનો જે કરાર છે વેરી ફેમસ છે. એને કોમન માર્કેટમાં નહોતું રહેવું. અને તો જેવું બ્રેક્ઝિટ લાગ્યું ને તો એક પ્રોબ્લેમ આવ્યો યુકેને. યુકેના જે મજૂરો હતા, મતલબ જે ડ્રાઈવરો હોય, બેઝિકલી જે ગાડીઓ લઈને અત્યાર સુધી એમનેમ જતા હતા, એ મુક્ત હેરફેર બંધ થઈ ગઈ. કારણ કે હવે બ્રિટન જે છે એ યુરોપિયન યુનિયનનો ભાગ ન રહ્યો. તો જેથી કરીને ઘણા બધા ડ્રાઈવરોએ હડતાલ કરવાનું ચાલુ કર્યું હતું બ્રિટનની અંદર કે ભાઈ અમે પહેલા તો આરામથી ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા બધી જગ્યાએ જે છે એને એ ઇંગ્લેન્ડ ચેનલ પાર કરીને યુરોપમાં જઈ શકતા હતા. અને હવે બ્રેક્ઝિટ થયું છે તો અમારા ધંધા ભાંગી જશે વગેરે વગેરે. તો બહુ મોટો ખતરો લાગી જાય જો તમે કોમન માર્કેટમાં પછી બહાર નીકળો ને તો. એનાથી પણ એક ઉપર છે ઇકોનોમિક યુનિયન. યુનિયન એટલે લગભગ એક થઈ જવું, એક મેકમાં ભળી જવું, આખું નાખું. અલગ દેખાય જ નહીં, એકદમ સામાન્ય માર્કેટ. જેમ કે યુરોઝોનનો જે કોન્સેપ્ટ છે, યુરોપના એવા દેશો કે જે ઇકોનોમિક યુનિયન બનાવે છે તે બધાનું એક જ માર્કેટ છે એવું સમજી લેવાનું. બરાબર? બધાની અંદર એક જ કરન્સી હોય, યુરો નામની કરન્સી, ભાવ એક જ હોય અને બધાની પોલિસી એક જ જગ્યાએથી ડિઝાઇન કરવામાં આવે. હે ને? એવું નહીં કે મતલબ એક દેશ જે છે પોતાની રીતના પોતાની ઇકોનોમિક નીતિ બનાવે, બીજો અલગ બનાવે, એવું નહીં. બધા કોમન પોતાની આર્થિક નીતિ બનાવે તો એને ઇકોનોમિક યુનિયન કહેવાય. તો અર્લી હાર્વેસ્ટ સ્કીમથી લઈ પીટીએ, એફટીએ, સીપીએ, કસ્ટમ યુનિયન, કોમન માર્કેટ અને યુરોપિયન યુનિયન, સોરી ઇકોનોમિક યુનિયન, તો આ રીતના જે છે ઘણા બધા દેશો એકબીજા સાથે જોડાય અને વેપાર કરે. તો વેપાર કરવા માટે આ રીતના અલગ અલગ લેવલ ઉપર જે છે એ અલગ અલગ પ્રકારના એગ્રીમેન્ટ થતા હોય છે. તો અહીંયા આપણી વાત હતી પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ, એટલા માટે આપણે આ ચર્ચા કરી લીધી. ક્લિયર? તો આ પીટીએ જે છે એક પ્રકારનો ઈસીટીએ કરાર છે અને 100% આઇટમ જે છે એ ભારતની ઓસ્ટ્રેલિયામાં ઘૂસી જશે 1 જાન્યુઆરી 2026. ચાલો, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે તાજેતરમાં એક મોટી વાત કરી નાખી. શું વાત કરી નાખી? કે ભારતની જે અર્થવ્યવસ્થા છે એ રિસેન્ટલી બહુ જ સારા ફેઝમાં છે. તો એને એક નામ આપ્યું. શું નામ આપ્યું? બૂમ બસ્ટ ફેઝ, સ્ટેગફ્લેશન ફેઝ, રિકવરી ફેઝ કે ગોલ્ડીલોક ફેઝ. બરાબર? તો ભારતની ઇકોનોમી જે છે અત્યારે કયા તબક્કામાંથી પસાર થઈ રહી છે એવું હમણાં એક ગવર્નરે કીધું અને એમાંથી આપણે ઇકોનોમીનો કોન્સેપ્ટ ભણવાનો છે. ચલો, અહીંયા 4 કપ મૂક્યા છે. એકની અંદર ચા જે છે એકદમ ગરમ છે, એકની અંદર ચા એકદમ ઠંડી છે અને એકની અંદર તાપમાન નથી ઠંડુ નથી ગરમ, જેવું હોવું જોઈએ પ્રોપર એવું જ તાપમાન છે. ક્લિયર? તો જસ્ટ રાઈટ કહેવાય ને. શું કહેવાય? હા, બેલેન્સ કહેવાય એક પ્રકારે. ઓકે, ચલો, તો હવે અહીંયા આન્સર આપીએ. ચલો, હવે એના માટે પહેલા તો એક કોન્સેપ્ટ, કારણ કે આ તો એક તો સ્પેસનો કોન્સેપ્ટ છે, ઇકોનોમી ઘુસાડ્યો છે. હવે સુરત દાદા હોય ને ત્યાંથી તમે આજે પ્લેનેટ જોવાનું ચાલુ કરો, એમાંથી જે અહીંયા સુરત દાદાની એકદમ નજીક જે પ્લેનેટ, જેમ કે બુધ ગ્રહ છે, શુક્ર ગ્રહ છે,
આ બંને ગ્રહ એવા છે કે જે સૂર્યની એકદમ નજીક છે અને ત્યાં તાપમાન એટલું બધું વધારે હોય હે ને કે જેના કારણે ત્યાં રહેવું શક્ય ન હોય, ત્યાં જીવનની સંભાવના નથી હોતી. પણ જેવા તમે ત્યાંથી આગળ વધો એટલે કે ધરતી પર આવો, હવે ધરતી પર એવું ગજબનું બેલેન્સ છે કે ત્યાં વધારે ઠંડી પણ નથી, વધારે ગરમી પણ નથી, હે ને? પછી સિઝન પણ પ્રોપર ચાલે છે. પછી આ જ જગ્યા પર એક પ્રોપર જે છે મેગ્નેટિક ફિલ્ડ જોવા મળે છે, જેથી સૂર્યના કિરણો જે છે એને બાયપાસ કરીને જતા રહી છે, હે ને? તો એક કહેવાય ને કે આમ લાઈફમાં એકદમ પરફેક્ટ સિચ્યુએશનમાં તમે હોવ તો એને કહેવાય છે જસ્ટ રાઈટ સિચ્યુએશન, અથવા એને કહેવાય છે ગોલ્ડી લોક. અને તમે સુવર્ણ લોક છે, તમારું આમ આમ સોના જેવી જગ્યા છે, ત્યાં તમે ઊભા છો. બરાબર? એની પાછળ વાત કરીએ તો મંગળ ગ્રહ જે છે, પછી ગુરુ, હે ને, શનિ, આ બધા ગ્રહો એવા છે કે જે ઠંડા ગ્રહો છે, એ ગોલ્ડી લોક ઝોનમાં નહીં આવે. તો અહીંયા આપણા જે સાયન્ટિસ્ટો હોય જ્યારે બીજા કોઈ ગ્રહની શોધ કરી રહ્યા હોય ત્યારે હંમેશા ધ્યાન રાખે કે એ જે ગ્રહ છે ગોલ્ડી લોક ઝોનમાં આવે છે કે નહીં. તો અહીંયા વાત એવી છે કે ભારતની હવે આને છોડો, હવે ઇકોનોમી પર આવો. 2026માં ભારત એન્ટ્રી મારી રહ્યું છે અને ઇકોનોમી જે છે એની મેક્રો સિચ્યુએશન જોવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા ભારતનો ગ્રોથ રેટ જોઈએ, આપણો જીડીપીનો ગ્રોથ રેટ કેટલો છે તો એકદમ મજબૂત છે. ભારતમાં ફુગાવો એટલે કે મોંઘવારી શું છે તો એકદમ ઓછી છે અત્યારે. અને ભારતમાં જે નાણાકીય સ્થિરતા છે એ કેવી છે, એની સામે શું કોઈ જોખમ છે? નહીં, બિલકુલ નહીં. ફાઇનાન્શિયલ આપણી પાસે જે ભારતના રાજકોષમાં જે ખજાનો ભરેલો હોવો જોઈએ ભરેલો છે. પછી સેબી શેર માર્કેટમાં જે પ્રમાણે ભાવ પ્રોપર જે માર્કેટમાં ચાલવા જોઈએ એ પ્રમાણે પ્રોપર ચાલે છે. કોઈ રિસ્ક નથી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીની સામે. તો ઇન્ફ્લેશન ન હોય, એકદમ જબરદસ્ત નાણાકીય સ્ટેબિલિટી હોય અને દેશ ખૂબ આગળ વધી રહ્યો હોય તો આને એમ કહેવાય ને એક પ્રકારે ભારતમાં સોનું વરસી રહ્યું છે. એને એટલા માટે આરબીઆઈના ગવર્નરે કીધું કે અત્યારે આ બધું જ થઈ રહ્યું છે તો અંદરથી આમ ગદગદિયા જેવું થાય છે, તો આપણે ભારત જે છે એ ગોલ્ડી લોક ઝોનની અંદર છે, હે ને? વધારે પડતા હેરાન બી નથી થતા અને ઓછા બી હેરાન, મતલબ એકદમ પ્રોપર જગ્યા ઉપર આપણે છીએ. એક એવું જ અર્થતંત્ર અત્યારે ચાલી રહ્યું છે જેમ બરાબર છે, આમ મજા આવે એવી વસ્તુ છે, ખ્યાલ આવ્યો? હા. અને અર્થતંત્રની અંદર વાત કરીએ તો એ વધુ ગરમ નથી, એટલે કે દેશમાં વધારે મોંઘવારી નથી ચીજ વસ્તુની, એટલે બધા ભાવ ઊંચા નથી. સાથે સાથે એટલું બધું ઠંડુ બી નથી, મતલબ કે એવું નથી કે ભાઈ દેશમાં ગ્રોથ રેટ જ નથી આવી રહ્યો. જીડીપી જે છે એ 8%, મતલબ 2% 3%ના દરે વધી રહી છે, એવું નથી. પ્રોપર જે 6-7% પર વધી રહેવી જોઈએ એ પ્રમાણે વધી રહી છે. તો કહેવાનો ભાવ એ છે કે અત્યારે આરબીઆઈના ગવર્નરે એવું કીધું કે ભારતનો બેસ્ટ સમય ચાલી રહ્યો છે, અને જ્યારે તમારો બેસ્ટ સમય ચાલતો હોય ત્યારે તમારે જે મહત્વના કામ હોય એ કરી લેવાય, કારણ કે પછી આગળ લોચા લપાટા આવવાના છે, એમાં પછી તમે કાંઈ કામ હરખું નહીં કરી શકો. તો ગવર્નરે એક રીતના આવી પણ વાત કરી કે ભાઈ ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને આરબીઆઈ વચ્ચે જે લોચા ચાલે છે એ બધા સોલ્વ કરવા જોઈએ. અમુકમાં અધિકારોના પ્રોબ્લેમ છે, બરાબર? ડબલ એક પ્રકારનો ઓવર જ્યુડિસ્ડિક્શનના પ્રોબ્લેમ છે, અત્યારે સોલ્વ કરી નાખે. આગળ જઈને કંઈક કાંડ કરશું ને હેરાન થાવ એના કરતા ગોલ્ડીલોક સિચ્યુએશનમાં છું તો આપણે કરી નાખીએ જે કરવું હોય, બરાબર? આવી બધી વાત કરી હતી. ચલો, થોડો ક્વેશ્ચન અલગ છે. સૂર્યની આસપાસ કયો ગ્રહ સંપૂર્ણ ગોલ્ડીલોક ઝોનમાં આવે છે અને કયો ગ્રહ પાર્શિયલ ગોલ્ડીલોક ઝોનમાં આવે છે તમારે કહેવાનું છે. બીજો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમે એમસીક્યુમાં જે ઓપ્શન જોયો એમાં એક શબ્દ હતો સ્ટેગફ્લેશન, હે ને? સ્ટેગફ્લેશન થોડું તમને એ બી કહી દઉં. સ્ટેગફ્લેશન શું થાય કે ભારતનો જે જીડીપીનો ગ્રોથ રેટ હોય, નોમિનલ જીડીપીનો ગ્રોથ રેટ માની લો, એ ગ્રોથ રેટ જે છે ને એક પ્રકારે સ્થિર થઈ જાય. મતલબ 4% તો 4%, 4%, 4 દર વર્ષે 4%ના દરે જ જે છે એ અલ્ટિમેટલી ઇકોનોમી વધી રહી અને ગ્રોથ રેટ વધે નહીં, બસ જેટલો છે એટલો સ્થિર થાય, અને સ્ટેગફ્લેશન અવસ્થા કહેવાય, બરાબર? તો જ્યારે કોઈ ઇકોનોમીમાં આ તબક્કો આવે, ગોલ્ડીલોક નહીં, રિકવરી નહીં, રિસેશન નહીં, સ્ટેગફ્લેશન, આમ તો આ 4 તબક્કા તમારે ઇકોનોમીમાં ભણવાના હોય છે. પણ અત્યારે હું તમને પૂછું, જેને ઇકોનોમી વાંચ્યું હશે એમને ખ્યાલ આવશે કે સ્ટેગફ્લેશન તબક્કાની અંદર 3 બાબતોમાં શું હોય. એ દેશમાં આર્થિક વૃદ્ધિ કેવી હોય, એ દેશમાં ફુગાવો કેવો હોય અને એ દેશમાં બેરોજગારી કેવી હોય, એ તમારે કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે. ધ્યાનથી સમજજો, હે ને? ચાલો, તો અહીંયા આપણો આન્સર આવશે ગવર્નર સાહેબે જે છે ગોલ્ડીલોક ફેઝ ચાલી રહ્યો છે એવું કીધું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, કર્તવ્ય પથ 2026માં પ્રજાસત્તાક દિવસની જે પરેડ થવાની છે એમાં પહેલી વખત એક જબરદસ્ત નવી વિશેષતા રજૂ કરવામાં આવવાની છે, તો આ 4માંથી કઈ છે? ડ્રોન યુદ્ધ ઝાંખી, મહિલાઓ જે છે લડાયક દસ્તો આવશે, પહેલી વખત પ્રાણીઓની એક ટુકડી આવશે, કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ કરતબ કરશે? પહેલી વખત ભારતમાં શું થવા જઈ રહ્યું છે? ચલો, ફોટા પરથી ખ્યાલ આવી જ ગયો હશે. આ બેક્ટ્રિયન ઊંટ અને આ જે જાસ્કરી જે ઘોડાઓ દેખાય, પોનીસ દેખાય છે, એના પરથી ખબર પડી કે પ્રથમ વખત પ્રાણીઓની ટુકડી જે છે ભાગ લેવા જઈ રહી છે. અત્યારનું ટ્રેનિંગ કાર્ય ચાલી રહ્યું છે. 26 જાન્યુઆરી તમે જોજો, સવારમાં કર્તવ્ય પથ ઉપર આ વસ્તુ જોવા મળશે.
હે ને? પહેલાનું નામ હતું રાજપથ, પણ બ્રિટિશરોના નામ પરથી બ્રિટિશ રાજ હતું ને આપણા દેશમાં, તો આનું નામ રાખ્યું હતું બ્રિટિશરોએ રાજપથ. પછી નરેન્દ્ર મોદીએ નામ શું કરી નાખ્યું? કર્તવ્ય પથ. ક્લિયર? ચાલો, આ તો પ્રજાસત્તાક દિવસની જે પરેડ થવાની છે કર્તવ્ય પથ ઉપર, એની અંદર પહેલી વખત ભારતીય સેનાની એક પ્રાણીઓની ટુકડી, એનિમલની એક આખી રેજિમેન્ટ જે છે એનું પ્રદર્શન થવા જઈ રહ્યું છે. કારણ કે આ પ્રાણીઓ અત્યંત મુશ્કેલ વિસ્તારમાં આપણા જવાનો જે છે એને ખૂબ મદદ કરે છે. તો આપણી એમની પર નિર્ભરતા છે, આપણે ઇન્ડિપેન્ડન્ટ નથી, આપણે પ્રાણીઓ ઉપર ખૂબ ડિપેન્ડન્ટ છીએ, એ દેખાડવા માટે આ વસ્તુ થઈ રહી છે. ક્લિયર? હવે પહેલી વાત, પ્રાણીઓને જે આખી આર્મીના જે બધા અલગ અલગ એનિમલ્સ હોય, ઊંટ હોય, કૂતરા હોય, પછી ઘણા બધા પ્રકારના ઘોડા છે, સાથે સાથે વાત કરીએ તો ઘણા બધા રેપ્ટર્સ છે, ઓલા પેલા પક્ષી આવે ને ઈ, તો સમડી, ગીધ, બાજ, આ બધાને ટ્રેનિંગ કોણ આપે ભાઈ? આ બધાની એક અલગ કન્ટિન્જન્ટ છે, અલગ એક ટુકડી છે, હે ને? તો સમજો કે ભારતની આપણી જે આર્મી છે, હે ને, ભારતની આર્મીની અંદર એક શબ્દ છે રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોપ્સ. મતલબ આની અંદર એ બધા જવાનો હોય કે જેનું રાત દિવસ કામ શું હોય? આ બધા પ્રાણીઓની સારવાર કરવી, એનું આરોગ્ય સંભાળવું, એનું મેનેજમેન્ટ કરવું. પ્રાણીઓ કેવા હોય? ઊંટ હોય, ઘોડા હોય, કૂતરા હોય, ખચ્ચર હોય, હે ને, પક્ષીઓ હોય, મ્યુલ કહેવાય, ખચ્ચરને શું કહેવાય? મ્યુલ કહેવાય. આ બધાની ટ્રેનિંગ, એની હેલ્થ, એનું મેનેજમેન્ટ, આ બધું જ જે છે એ સંભાળવાનું. તો આપણી આર્મીની કઈ ગેંગ છે? એનું નામ છે રીમાઉન્ટ વેટરનરી. વેટરનરી ને પ્રાણીઓના ડોક્ટર છે એક પ્રકારે. તો એ જે છે આ બધા પ્રાણીઓને સાચવે, અને અલ્ટિમેટલી આ પ્રાણીઓ પછી અલગ અલગ જગ્યા પર આપણી આર્મીને મદદ કરે. સૌથી પહેલા વાત કરીએ તો આપણી પરેડમાં બેક્ટ્રિયન ઊંટ તમને પહેલી વખત જોવા મળે. બક્ટ્રિયાનો બલ્ખના વિસ્તાર, એટલે કે જે અફઘાનિસ્તાન વાળો વિસ્તાર છે, ત્યાં આ ઊંટ ડબલ ખૂંદ વાળું ઊંટ હોય છે. આવું ઊંટ મંગોલિયામાં બી જોવા મળે છે, જો તમે એનસીઆરટી વાંચ્યું તેમાં આપ્યું છે. લદ્દાખના ઠંડા રણની અંદર પણ આ ઊંટ જોવા મળે છે. હંમેશા જે ટુન્ડ્રા પ્રકારનું ક્લાઇમેટ હોય. હવે આ ટુન્ડ્રા ક્લાઇમેટ શું છે? જીઓગ્રાફીની અંદર આખી પ્રોસેસ છે, તમે જોજો. ટુન્ડ્રા એટલે કે જ્યાં આછો આછો બરફ પડતો હોય ને ઠંડો વિસ્તાર હોય, એક પ્રકારનો રણ વિસ્તાર હોય, ત્યાં તમને આવા ડબલ ખૂંદવાળા ઊંટ જોવા મળે. તો આપણી આર્મીને આ ઊંટ પણ મદદ કરે છે. એનું રીઝન, કારણ કે એની પાસે ઘણી ક્ષમતાઓ છે. પહેલું તો 15,000 ફૂટથી વધુ ઊંચાઈ પર કાર્ય કરી શકે છે, 250 કિલો સુધીનો ભાર વહન કરી શકે છે, અને આને ઓછામાં ઓછા પાણીની જરૂર પડે. તો સામાન એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવો હોય તો આ સમયે આ ઊંટ આપણને ખૂબ કામમાં લાગે. પછી ભારતમાં મતલબ જે પરેડ થવાની, એમાં જાસ્કર પોનીસ જે છે એ પણ આવવાનો છે. જાસ્કર પોનીસ એટલે એક પ્રકારનો ઘોડો છે. પોની કે ને, પોલી, આ પેલી છોકરીઓ પોની ટેલ લઈને, હા, એ પોની ટેલ આના પરથી આવ્યું છે. ક્લિયર? હા. તો આ લદ્દાખની અંદર જોવા મળે છે. આની પણ ખૂબ સારી ક્ષમતા છે. ફોર એક્ઝામ્પલ, આ -40 ડિગ્રી સેલ્સિયસ ઉપર કાર્ય કરી શકે છે, અને ઢોળાવવાળી જે જગ્યા હોય ત્યાં એની પાસે અદ્ભુત અને બિયરિંગ પાવર છે, સહન શક્તિ છે. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આનો ઉપયોગ જે છે આપણી આર્મી ક્યાં કરે છે? સિયાચિન ગ્લેશિયર, જો અહીંયા દેખાય છે ને, આ આપણું આમ તો આખું નાખું આ જમ્મુ કાશ્મીર છે, પણ આટલો ભાગ પાકિસ્તાને લીધો છે, અને અહીંયા લાઇન ઓફ કંટ્રોલ છે, હે ને? પછી અહીંયા આટલો ભાગ, હવે આ જે ભાગ હતો ને એ ટ્રાન્સ કારાકોરમ ટ્રેક્ટ કહેવાતો, એ પાકિસ્તાનનો હતો, અને પાકિસ્તાને ચાઇનાને આપી દીધો. તો આટલો ભાગ પણ ચાઇનાનો છે. અહીંયા પણ ચાઇના છે, આ બાજુ અહીંયા પાકિસ્તાન છે, અને અહીંયા વચ્ચે જે આટલો મારો એરો દેખાય તમને, ત્યાં આવો ત્રિકોણાકાર આખો નાખો બર્ફીલો વિસ્તાર છે, એનું નામ છે સિયાચિન ગ્લેશિયર. બરાબર? અહીંયા ઈચ્છા એવી હતી કે આ સિયાચિન ગ્લેશિયર પણ પાકિસ્તાન જીતી લેતે, તો અલ્ટિમેટલી ચાઇના અને પાકિસ્તાન એકબીજાની હાવ નજીક આવી જાતે. સમજ પડી? હા. તો પણ ભારત અહીંયા એ થવા ન દીધું, કારણ કે ઓપરેશન મેઘદૂત આપણે ચલાવ્યું હતું. ચાલો, તો મારી એક ઈચ્છા છે કે આમાંથી એક સરસ મજાનો ક્વેશ્ચન બનાવીએ. ઓપરેશન મેઘદૂત જ્યારે થયું, હા, ત્યારે આપણી આર્મીએ આટલો વિસ્તાર જે છે બચાવી લીધો, હે ને? અને આ ચાઇના જે છે, અને આની સાથે આ ચાઇના સાથે કનેક્ટ ન થવા દીધું, અને પાકિસ્તાન અને ચાઇનાનું કનેક્શન પણ અહીંયા ઊભું રાખી દીધું, કારણ કે અત્યારે આપણે અહીંયા આર્મીના જવાનો જે છે એ તૈનાત છે. તો આ સમયે અહીંયા જે ઘાટ છે, બે રસ્તા એવા છે કે જેની પર ભારતના જવાનોએ પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. તમારે બંને ઘાટના નામ લખવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓપરેશન મેઘદૂતમાં આ બે ઘાટ કયા હતા એ તમારે લખવાના છે. પાસીસ કહેવાય છે ને, તમે જીઓગ્રાફીમાં પાસીસ ભણ્યા હશો. ચલો, પછી આગળ વધીએ. તો રેપ્ટર્સ એટલે કે શિકારી પક્ષી જે છે એ પણ આમાં અંદર દેખાડવામાં આવશે. શિકારી પક્ષી જવાનોને ક્યાં મદદ કરે? એરફિલ્ડ, જ્યાં આપણા પ્લેન્સ ઉતરવાના હોય, બની શકે ત્યાં બર્ડ હિટિંગ થાય, તો પહેલા જ આ લોકો ત્યાં શિકારી પક્ષી છોડે, એટલે બધા મોટા ભાગના નાના નાના પક્ષીઓ બધા જતા રહે. તો અલ્ટિમેટલી એરફિલ્ડ જે છે એ પક્ષીઓથી મુક્ત થઈ જાય. તો ઓપરેશન ચલાવતી વખતે આવું તો ન થવું જોઈએ ને. હા, તો ધ્યાન રાખવા માટે અહીંયા પક્ષીઓ મદદ કરે. બીજું, હવાઈ દેખરેખ. આની પર જે કેમેરા જે છે સેટઅપ કરી અને આને પાકિસ્તાન છોડવામાં આવે, જેથી કરીને ત્યાં આવડા મારા દીકરા કેવી કેવી ટ્રેનિંગ, લોન્ચ પેડ, આતંકવાદી એક્ટિવિટી શું છે એ તમને કહી શકે. આર્મી ડોગ્સ, દે આર ધ સાયલેન્ટ વોરિયર્સ, એ મૌન યોદ્ધાઓ છે ભાઈ. આમના વગર તો આર્મીના જવાનો કંઈ જ નથી,
એને ભાવનાઓથી જોડાણ હોય છે આ લોકોનું. ભૂમિકાઓની વાત કરીએ તો જ્યારે આતંકવાદી હુમલો થાય, વિસ્ફોટની શોધ કરે, વિચાર તો કરો, માણસ આગળ નથી જતો, પ્રાણીને આગળ જાય છે, લઈને જાય છે. અને પ્રાણી પણ નિસ્વાર્થ ભાવે સેવા કરે, ની બિચારું આગળ જઈને જો કોઈ મોટી એલઈડી કે કોઈ વિસ્ફોટ રાખ્યો હોય તો એને શોધી લે છે. ટ્રેકિંગ કરે છે, રક્ષા આપે છે, આપત્તિ સમયે પ્રતિભાવ આપે, કોઈ જગ્યા પર આપત્તિ હોય અને ઘર બિલ્ડિંગ પડી ગયા હોય તો એમાં કૂતરો જે છે શોધી લે કે ક્યાં કોઈ જીવિત છે કે નહીં. તો ભારતમાં આ બધા જ પ્રાણીઓ જે છે એમાંથી માત્ર આર્મી ડોગ્સ માટે જ જે છે ભારત સરકારે વીરતા પુરસ્કારની ઘોષણા કરી. મતલબ જે રીતના સૈન્યના જવાનોને અલગ અલગ પુરસ્કાર મળશે એ રીતના કૂતરાઓને પણ વીરતા પુરસ્કાર મળશે. તો 2023માં એક્સેલ નામનો જે કૂતરો હતો એને શૌર્ય ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સમજ પડી? તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો અહીંયા પ્રથમ વખત પ્રાણીઓની ટુકડી જે છે પ્રજાસત્તાક પરેડમાં ભાગ લેશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું કયું રાજ્ય જે છે એને સૌથી પહેલી વખત ભારતમાં કંઈક નવું કર્યું છે? કેન્સરની સારવારમાં જે વસ્તુ ખાનગી લોકો કરે એ સરકારે કરીને દેખાડ્યું. સરકારી હોસ્પિટલમાં કંઈક મોટું મશીન આવવા જઈ રહ્યું ભાઈ. શું આવવાનું છે? જો ધ્યાન સમજો. આ એક રાજ્ય છે જેને હાઈ ક્વોલિટીના પ્રોટોન થેરાપી મશીન, 500 કરોડનું મશીન આવે સાહેબ. આ મશીન જે છે એને સરકારની સિસ્ટમમાં એન્ટર કરાવ્યું છે. મતલબ ત્યાં સરકારી હોસ્પિટલમાં તમને આ પ્રોટોન થેરાપી વાળું મશીન જોવા મળશે, જેથી લોકો કેન્સરની શું લઈ શકે? સારવાર. એવું કયું ભારતનું પહેલું રાજ્ય બન્યું છે? આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર કે તમિલનાડુ? ચાલો, આન્સર જોઈએ. આસામ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. કેન્સરની સારવાર માટે એમણે નવી થેરાપી, આમ તો બહુ જ જૂજ લોકો આને વાપરે છે, એનું નામ છે પ્રોટોન થેરાપી. પ્રોટોન થેરાપી જે છે એને હવે સરકારી સિસ્ટમમાં એન્ટર કર્યું છે. આના માટે આસામની ગવર્મેન્ટ 500 કરોડ જે છે એ ખર્ચ કરવા જઈ રહી છે. અને હાલમાં આ પ્રોટોન થેરાપી જે છે એ બહુ મોટી મોટી પૈસાવાળી પાર્ટી હોય ને, જે મતલબ કેન્સર બી તો એને જ થાય એમ તો આ બધી પાર્ટીઓની થેરાપી જે છે એમાં જ આ લોકો ઉપયોગમાં લે છે, કારણ કે પૈસાવાળા લોકો જ આને અફોર્ડ કરી શકે. પણ હવે સરકારે લઈ લીધું છે ભાઈ, હે ને, તો આપણે પણ અફોર્ડ કરી શકશું ભાઈ, હે ને. ચલો, તો અહીંયા અત્યારે જોવા જઈએ તો આ પ્રોટોન થેરાપી માત્ર ટાટા મેમોરિયલ સેન્ટર જે મુંબઈમાં છે ત્યાં મર્યાદિત એક્સેસ મળે છે. એના દ્વારા કેન્સરની સારવાર થાય છે. અને બીજું છે એપોલો પ્રોટોન કેન્સર સેન્ટર જે છે ચેન્નઈમાં. તમને ખબર ને, એપોલો હોસ્પિટલની આખા ભારતમાં ચેઇન ચાલે છે. હા, તો ચેન્નઈની અંદર જે આખું કેન્સરનું સેન્ટર છે ત્યાં પણ આ મશીન પડ્યું છે. તો બે જ જગ્યા પર મશીન છે, પણ હવે આસામની સરકારી હોસ્પિટલમાં મશીન આવી જશે. ખૂબ સરસ વાત છે. ચલો, હવે તમે અહીંયા બે ફોટો જોઈ શકો છો. બે શું વાત શું જાય, એટલું બધું કેમ પ્રોટોન પ્રોટોન કરે છે ભાઈ? એમાં એવું છે, જનરલી જે કેન્સરની હોસ્પિટલો હોય એમાં કેન્સરની જ્યારે કોઈ ગાંઠ થાય, ફોર એક્ઝામ્પલ આ ટ્યુમર એટલે એક પ્રકારની ગાંઠ થઈ. કેન્સર શું છે? એક અનિયંત્રિત કોષ, એક ગાંઠ જે વધતી જ જાય. તો આને ગાંઠને નાશ કરવી હોય તો એની પર એક પ્રકારે એક્સરે કિરણો છોડવા પડે. અને આ બહુ જ હાઈ પાવર્ડ એક્સરે બીમ હોય જે આ ગાંઠ ઉપર પડે અને ગાંઠ જે છે એને ઓગાળી નાખે. બરાબર? પણ અહીંયા પ્રોબ્લેમ શું થાય? જ્યારે આપણે અહીંયા એક્સરે છોડીએ તો એક્સરે જે છે એની અહીંયા જ્યારે ગાંઠ ઉપર ટકરાય ને ત્યારે અહીંયા ડાયવર્ઝન થાય અને બાકી બધા જે હેલ્ધી ટિશ્યુઝ હોય એની પર બી આના કિરણો પડે અને અલ્ટિમેટલી જે હેલ્ધી ટિશ્યુ છે એને પણ બગાડી નાખે. તો આ એક મોટો પ્રોબ્લેમ છે કેન્સરની સારવારમાં. બહુ ધ્યાનથી આ કામ કરવું પડે. બરાબર? તો આનાથી શું થાય ખબર? રેડિયેશન જે છે એ અલ્ટિમેટલી આ સારા સારા કોષને બગાડી નાખે. એની સામે એક બહુ જ આનાથી પણ મોંઘી થેરાપી છે, એનું નામ છે પ્રોટોન બીમ થેરાપી. આની અંદર પ્રોટોનનું બીમ જે છે, મતલબ ઉત્સેજિત પ્રોટોન કણ, પ્રોટોન ઇલેક્ટ્રોન્યુટ્રોન નામ સાંભળ્યું ને, એના પ્રોટોન કણોને છોડવામાં આવે અને આ ટ્યુમર ઉપર જેવા ટકરાય તો ત્યાંથી જે છે ટકરાય તો ગાંઠને જ ઓગાળે, પછી આમ ડાયવર્ટ ન થાય, એવો આનો સ્વભાવ છે. તો અહીંયા કોઈ એક્ઝિટ રેડિયેશન અહીંયા આસપાસ ક્યાં, જેમ અહીંયા તમને લાલ લાલ કલરનો સાઈડમાં એરા દેખાય છે ને, એવું રેડિયેશન સાઈડમાં ક્યાંય જોવા ન મળે. માત્ર એના રસ્તામાં જ જે છે એ ચાલશે, ટકરાઈને અમુક તો પાછું આવી જાય. તો આનાથી શું થાય? સાઇડ ઇફેક્ટ ઓછી થાય. દેટ ઇઝ વોટ 500 કરોડનું મશીન ડુ. બરાબર? તો કેન્સરની સારવાર માટે જે રેડિયોથેરાપી, બે પ્રકારની રેડિયોથેરાપી છે. પહેલું તો છે આપણે જે વર્ષો બધા જ વાપરે છે, મોટા ભાગની હોસ્પિટલોમાં જે એક્સરે મશીન હોય, જેમાં ફોટોન પ્રકાશના કણોના મદદથી અલ્ટિમેટલી ગાંઠની સારવાર કરવામાં આવે. તો આમાં શું કરાય કે કેન્સરની ગાંઠ ઉપર એક્સરે નાખ્યો હતો તો સારા કોષને પણ નુકસાન થતું હતું. તો એની જગ્યા પર આવી પ્રોટોન થેરાપી, જેમાં કેન્સરની ગાંઠ ઉપર પ્રોટોનનું બીમ પડે તો ગાંઠ જે છે એને ટચ કરે અને પછી ત્યાંથી રોકાઈ જાય. હા, તો પછી અન્ય બીજા સારા કોષ જે છે એને નુકસાન કરે નહીં. તો આ બહુ મોંઘી ટ્રીટમેન્ટ છે. ચલો, કેન્સરની સારવાર સાથે જોડાયેલ વિદ્યાશાખાને શું કહેવાય છે? આન્સર આપવાનો છે 7મા નંબરનો. તો અહીંયા આન્સર આવશે આસામ. હોપ કે ભારતના બધા જ રાજ્યોમાં જે છે આવું એક મશીન આવી જાય. ભલે 500 કરોડનું છે, પણ દરેક સરકારી હોસ્પિટલ આવી જાય તો ખરેખર સારી વાત કહેવાય ને આમ જનતા માટે. ચલો,
આગળ વાત, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગાનું પાણી વહેંચવા માટેની જે સંધિ છે, ચલો હવે પાકિસ્તાનની તો આપણે વારે વારે વાત કરતા હતા, સિંધુ જળ સમજૂતી. હવે એનો જ ભાઈ મોટો થઈ રહ્યો છે બાંગ્લાદેશ, અને બાંગ્લાદેશ સાથે બી આપણા સંબંધ ખરાબ થઈ રહ્યા છે. તો હવે એમાં બી તો આ બધી સંધિઓની વાત આવવાની ચાલુ થઈ જશે. તો ગંગા નદીના પાણીના વહેંચણી માટેની સંધિ જે છે એની પર કયા વર્ષે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો, આ તમારે કહેવાનું છે. ચલો, બધાને ખબર છે કે આ રીતના ગંગોત્રી ગ્લેશિયરમાંથી ભાગીરથી અને અલકનંદા ભેગી થાય, ગંગા કહેવાય, અને ગંગા નદીનો પ્રવાહ આગળ વધે વધે તો અહીંયા પહોંચે ફરક્કા. ફરક્કા જે છે ત્યાં એક ડેમ બનાવ્યો છે, હે ને, અને ફરક્કા ડેમ જે છે એનાથી એક ભાગ જે છે ગંગાનો અહીંયા નીચે આવી જાય, દેખાય, અને આને જે છે આપણે હુગલી કહીએ. શું કહીએ? હુગલી. અને અહીંયા એક્ઝેક્ટ કોલકાતા પોર્ટ છે. અને અહીંયા ફરક્કાથી જે બીજો ભાગ છે એ આગળ જઈને આ રીતના ઉપરથી આવતી મહાનંદા નદી સાથે જોડાઈ જાય, અને આગળ જઈને આ સંયુક્ત પ્રવાહ જે છે એ બોર્ડર ઉપર વહેતો 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 જે છે આગળ બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે. બાંગ્લાદેશમાં જ્યારે આ ગંગા નદી અહીંયાથી પ્રવેશ કરે તો એનું નામ જે છે એ પદ્મા પડી જાય છે ને. કેજો મારી પદ્માને. હા, તો પદ્મા જે છે અહીંયા એનું નામ પડી જાય છે. બરાબર. ચલો, ઉપરથી બ્રહ્મપુત્ર નદી પણ અહીંયાથી આવશે. બ્રહ્મપુત્ર નદી એ બી બાંગ્લાદેશમાં એન્ટર થશે. તો બાંગ્લાદેશ વાળા આમ કસમ ખાધી છે કે બધા નામ ચેન્જ જ કરી નાખશે. ગંગાનું નામ પદ્મા કરી નાખ્યું, તો બ્રહ્મપુત્ર નામ જમુના કરી નાખ્યું, ને. તો અહીંયા પદ્મા અને જમુના તો થઈ ગઈ. પદ્મા અને જમુના ભેગી થાય, આગળ વધે આગળ વધે આગળ વધે. પછી અહીંયાથી એક ઓર નદી આવે છે, અને આ નદી પણ પોતાનું પાણી અહીંયા ઠાલવે, અને એનું નામ પાડી દીધું છે મેઘના. બરાબર. હવે નદી કઈ છે અત્યારે હું નહીં કહું, બસ મેઘના નામ યાદ રાખજો. પદ્મા અને મેઘના અહીંયા ભેગી થાય, અને અલ્ટિમેટલી અહીંયા જે છે સુંદરીના વૃક્ષ વાળો સુંદરવનનો વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા રિજિયન છે, અને અહીંયા પોતાનું પાણી જે છે ડ્રેન કરે. આવું કંઈક તંત્ર છે. અને એમાં જે ફરક્કા નામની જે ભારતમાં જગ્યા છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આના કારણે કાંડ થાય છે. સમજો હવે કાંડ શું છે. પહેલા તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાણીના વહેંચણી અંગે શું સંધિ થઈ હતી. તો 1996 વર્ષ હતું. ત્યારે જાન્યુઆરી અને મે મહિનો જ્યારે આવે, જેમ કે અત્યારે જે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે, તો એમાં થાય કેવું કે ગંગાની અંદર પાણી જનરલી ઓછું થઈ જાય. આ સમય દરમિયાન પાણી ધીરે ધીરે લીન થવા લાગે, ઓછું થવા લાગે. તો આ સમય કેવું થાય ખબર, ફરક્કા બેરેજમાંથી જે પાણી હુગલીમાં જતું હોય તો થોડું છે ને બાંગ્લાદેશને વધારે આપવાની વાત હતી. સમજ પડી? કારણ કે બાંગ્લાદેશને પ્રેશર આવે ને કે અહીંયા ગંગાનું પાણી ઓછું થઈ ગયું છે, ને બધું પાણી જો અહીંયા વાળી લે તો આપણા દેશને શું મળશે. એટલા માટે 96માં શું કરી, સંધિ કરી. તો આ સંધિ મુજબ જે છે ભારતમાંથી એક સંસ્થાથી સેન્ટ્રલ વોટર કમિશન અને બાંગ્લાદેશની સંસ્થાથી નેશનલ વોટર રિસોર્સ ઓથોરિટીઝ, આ બંને ભેગા થઈને 96માં સંધિ કરીને નક્કી કર્યું કે કેટલું કેટલું પાણી જે છે એ અલગ અલગ જગ્યા પર પહોંચાડવું, જેથી બંને દેશને ફાયદો થાય ને બધા લોકોને પાણી જે છે અલ્ટિમેટલી મળી રહે. પણ એમાં છે તો આ જે છે આખું નાખું ફરક્કા બેરેજ છે. આટલો બેરેજ એટલે નાનો ડેમ, હે ને, બહુ મોટો ડેમ ન હોય, નાનો ડેમ હોય. તો ગંગા નદી ઉપર આપણે આવો એક ડેમ, ફરક્કા ડેમ બાંધ્યો છે. હા, તો આ જે છે પાણીને રોકે. આ જે સંધિ 1996માંથી 30 વર્ષ માટે હતી, અને ડિસેમ્બર 2026, મતલબ કે આ નવા વર્ષનો અંતિમ મહિનો છે ત્યારે 30 વર્ષ પૂરા થાય છે. એટલે શું કર્યું, ભારત અને બાંગ્લાદેશે અત્યારથી જ નવી ચર્ચા કરવાનું ચાલુ કરી દીધું. નક્કી કર્યું હવે કંઈક, કારણ કે જૂની સંધિ પૂરી થાય છે તો કંઈક નવું હવે જે પ્રોબ્લેમ છે સોલ્વ કરીએ, અને નવી સંધિમાં ગિલીનો નવો દાવ કરીને કંઈક નવું રાખશું. બરાબર. અને બધો જ ચર્ચાનો મેઇન વિષય બની ગયું છે આ ફરક્કા બેરેજ, કારણ કે આ તો પાણીને ડાયવર્ટ કરે છે, હે. તો ફરક્કા બેરેજ ક્યારે બન્યો? તો 1975માં બનાવેલો બંધ છે, એક નીચો બંધ છે. અને આનો હેતુ શું હતો? તો કે ગંગા નદીનું જે પાણી છે એને હુગલી નદીમાં વાળી દેવું. એને આમ તો હુગલી રિવર તો હતી જ, પણ પાણીને વાળવું હોય તો આ ડેમ બનાવીને વધારે પડતો પાણી જે છે એ અલ્ટિમેટલી હુગલી તરફ વાળી દેવાનું, તો બાંગ્લાદેશને ઓછું મળે. આ જ મેઇન હેતુ હતો, જેથી આગળ જે કલકત્તાનું બંદર જે છે એને જ્યારે આ જાન્યુઆરીથી મે નો સૂકો સમય આવે ત્યારે પણ એને શું મળતું રહે, પાણી. પણ આનાથી પ્રોબ્લેમ થતો, બાંગ્લાદેશને પાણી ઓછું મળતું હતું. તો 75માં બનાવેલો આ ડેમ જે છે એનાથી આગળ જઈને 96માં પછી શું થાય, બંને વચ્ચે સંધિ થઈ. ચલો, હવે આ પ્રશ્નો અમુક તો જવાબ મેં આપી પણ દીધા, છતાં તમે જોઈ લો. ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? ચલો આન્સર આપો. પછી સુરમા, કુશિયારા અને મેઘના, આ ત્રણ નદી જે છે એ એક નદીની ત્રણ શાખાઓ છે. મતલબ મૂળ એક નદી જે મણિપુરમાંથી નીકળે છે એ અલ્ટિમેટલી આ ત્રણ નદીની શાખાઓમાં વિભાજિત થઈ જાય છે. તો એ મૂળ નદી જે છે એનું નામ શું છે, જેનો ઉદ્ગમ મણિપુર રાજ્ય છે. બરાબર. પછી બ્રહ્મપુત્ર નદી જે છે એને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? ચલો એ પણ તમારે કહેવાનું છે. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે 1996. ચલો, તો આજનો આ વિડીયો જે છે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઓકે, તો આઈ હોપ કે આજના ક્વેશ્ચન જે છે એ તમને ખબર પડ્યા હશે અને એનું એનાલિસિસ પણ
સમજ પડી. ચલો ફટાફટ જે છે આજની સમરી જે છે એને જોઈ લઈએ. ઓકે, ચલો. તો પહેલું તો કયું જે પ્રાણીઓનું જૂથ જે છે એને કાયદેસર અધિકાર મળ્યા છે ડંખ વગરની મધમાખી. BSNL કંપનીએ પહેલી વખત ભારતમાં વોઇસ ઓવર વાઈફાઈની શરૂઆત કરી છે. ભારત અને UAE વચ્ચે ડેઝર્ટ સાયક્લોન નામની એક્સરસાઇઝ થઈ છે. જુનિયર રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ બેંગ્લોરમાં આયોજિત થઈ હતી. અને નવા પાન મસાલા જે છે એના ઉપરના જે કરાર જે છે, નવા ટેક્સ જે છે 1 ફેબ્રુઆરીથી 2026થી લાગુ થવા જઈ રહ્યા છે. તો અને એ નવું કામ છે. પછી જલ્લિકટ્ટુનો જે કાર્યક્રમ જે છે 3 જાન્યુઆરીથી ચાલુ થયો એ થંચકુરીચી નામના ગામથી ચાલુ થશે, બરાબર, જે તમિલનાડુમાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયામાં ભારતનો 100% સામાન જે ઓસ્ટ્રેલિયામાં જશે, નાવ ઇટ ઇઝ ડ્યુટી ફ્રી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતની ઇકોનોમીને ગોલ્ડી લોક ઝોન કીધી છે. જસ્ટ રાઇટ સિચ્યુએશન, વધારે ઠંડુ નહીં, વધારે ગરમ નહીં, બરાબર, સારામાં સારો તબક્કો ચાલી રહ્યો છે. અને આસામ પહેલું રાજ્ય ભારતનું બની ગયું છે કે જેણે પ્રોટોન થેરાપી નામનું મશીન એણે સરકારી હોસ્પિટલમાં એસ્ટાબ્લિશ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1996માં વહેંચણી અંગે સંધિ થઈ હતી અને એને પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનું આ વર્ષે એન્ડ યર છે. તો હવે નવી સંધિ પણ બંને દેશ કરશે. શું કરશે એ આવશે ત્યારે જોશું, હે ને? ચાલો, તો આ સાથે આજના ક્વેશ્ચન્સ જે છે એની સમરી પૂરી થઈ છે અને આજના તમામ પ્રશ્નો મેં અહીંયા મૂક્યા છે, હે ને? બધાના આન્સર લખજો ભાઈ, પ્રોપર લખજો તો તમને વધારે મજા આવશે, હે ને? તો 10 પ્રશ્નના આન્સર લખવાના છે. આના પછીના સેશનમાં આ 10 પ્રશ્નોના આન્સરની આપણે ચર્ચા પણ કરી લેશું, ઠીક છે? તો તમે ત્યાં પણ તમારા આન્સર વેલિડ કરાવી શકો છો. ચલો, તો આ સાથે જે છે આજનો સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે.